સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. અત્યારે આપણે નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી જીવનલાલજી મહારાજ શ્રી પોરબંદર વાળા કે જે પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી જયવલ્લભ બાબાના પરદાદા થાય. જયવલ્લભ બાબાના પિતાશ્રીનું નામ શ્રી હરિરાયજી, હરિરાયજીના પિતાશ્રીનું નામ શ્રી ગોવિંદરાયજી અને એમના પિતાશ્રીનું નામ શ્રી જીવનલાલજી મહારાજ શ્રી. એમના 50 વચનામૃત આપણે ગઈકાલને આજ સુધીમાં જોયા. તેનું એક સાથે સંકલન અત્યારે આપણે અહીં જોઈશું. એટલા સુંદર વચનામૃત છે કે આપણને અંદરથી એક અનેરો ઉત્સાહ આવે. જો આપણે ચિંતામગ્ન હોઈએ તો ચિંતા દૂર થાય, આપણા મનમાં કોઈ પ્રશ્ન હોય તો તેનો જવાબ મળી જાય. અને છેલ્લા વચનામૃતમાં ભગવદ્ વાર્તાનો ક્રમ પણ ખૂબ જ સુંદર રીતે સમજાવ્યો છે. કોઈ માણસને જીવવાનો ધ્યેય જ ન સમજાતો હોય કે ક્યાંય ગમતું ન હોય તો તેનો ખુલાસો પણ આપશ્રીએ સુંદર રીતે કરેલો છે. સેવા અને કથાનું મહાત્મ્ય સમજાવ્યું છે, ખૂબ સુંદર ભાવ દર્શાવ્યા છે, કીર્તનનો મહિમા સમજાવ્યો છે. ખૂબ સુંદર રીતે આપે પુષ્ટિ માર્ગને આ 50 વચનામૃતમાં આવરી લીધું છે. તો ચાલો આપણે એ વચનામૃતનું રસ દર્શન કરીએ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. અત્યારે આપણે નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી જીવનલાલજી મહારાજ શ્રીના વચનામૃત જોઈશું. પોરબંદર વાળા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી જીવનલાલજી મહારાજ શ્રી. અત્યારે આપણે શ્રીનાથજી વચનામૃતમાં જયવલ્લભ બાવાના વચનામૃત સાંભળી રહ્યા છીએ. જયવલ્લભ બાવાના પિતાશ્રી શ્રી હરિરાયજી, એમના પિતાશ્રી શ્રી ગોવિંદરાયજી અને એમના પિતાશ્રી શ્રી જીવનલાલજી મહારાજ શ્રી છે. તો ચાલો આપણે એમના વચનામૃત જોઈએ. ખૂબ જ સુંદર છે. વચનામૃત 1. અષ્ટાક્ષર સતત કહેતે ही रहना. अष्टाक्षर सतत कहते ही रहना. શ્રી જીવનલાલજી મહારાજને સતત અષ્ટાક્ષર સ્મરણનો નિયમ હતો. બહાર ફરવા પધારે ત્યારે પણ સ્મરણી તો શ્રી હસ્તમાં જ હોય. એક દિવસે શ્રી સુબોધિનીજીની કથા કહેતા આપશ્રીએ વૈષ્ણવોને આજ્ઞા કરી કે अष्टाक्षर तो सतत कहते ही रहना. अष्टाक्षर है सो श्री प्रभु के समीप पहुंचाइवे को बिन तारी संदेश है. ध्यान आपजो, अष्टाक्षर है सो श्री प्रभु के समीप पहुंचाइवे को बिन तारी संदेश है. वचनामृत 2. पुष्टि मार्गनो प्रवेश द्वार. પુષ્ટિ માર્ગનો પ્રવેશ દ્વાર. એકવાર આપ શ્રી કાઠિયાવાડનો પ્રદેશ ફરતા ફરતા એક નાનકડા ગામમાં પધાર્યા હતા. સભા પ્રવચન પછી મુકામ ઉપર ગાદી તકિયા ઉપર બિરાજતા હતા. ત્યારે એક વૈષ્ણવે વિનંતી કરી કે જે કૃપાનાથ બધે ઠેકાણે મંડળીમાં શિક્ષાપત્ર પહેલું વંચાય છે તેનું કારણ શું? ત્યારે મહારાજશ્રીએ તેનું સમાધાન કરતા કહ્યું, કારણ કે શિક્ષાપત્ર છે તે પુષ્ટિ માર્ગનો પ્રવેશ દ્વાર છે. જીવને નિકુંજમાં દાખલ થવાનો મુખ્ય દરવાજો છે. વચનામૃત 3. શ્વાસ વૃથા ક્યો નિકાસ ને. શ્વાસ વૃથા ક્યો નિકાસ ને. એક દિવસે સંધ્યા આરતી કરીને આપ શ્રી જપકોઠામાં બિરાજતા હતા. ત્યારે શ્વાસની કિંમત સંબંધી ચર્ચા ચાલતા આપશ્રીએ આજ્ઞા કરી. એ સંબંધી એક ચોટદાર દોહો છે કે શ્વાસ શ્વાસ મેં હરિ ભજ વૃથા શ્વાસ મત ખોય. શ્વાસ શ્વાસ મેં હરિ ભજ વૃથા શ્વાસ મત ખોય. ના જાને યા શ્વાસ કો આવન હોય ન હોય. ના જાને યા શ્વાસ કો આવન હોય ન હોય. એટલે કે મનુષ્યે એક પણ શ્વાસ વૃથા ન ગુમાવવો જોઈએ. આમ કહીને સ્વાનુભવનું એક દ્રષ્ટાંત આપ્યું. એકવાર અમે કોટા ગયા હતા. કોટાવાળા શ્રી રણછોડલાલજી મહારાજ એટલા બધા સેવાપરાયણ કે તેઓ શ્રીને અન્ય કાર્ય માટે અવકાશ જ ન મળતો. કોટાના રાજા પરમ ધાર્મિક હોવાથી
તેઓ મહારાજશ્રીને મળવા માટે 1 મહિના થયા નિત્ય વિનંતી કરાવતા હતા કે મને સમય આપો, મારે આપની સાથે વાર્તાલાપ કરવો છે. પણ મહારાજશ્રી દેખેંગે વિના અન્ય કશો જવાબ જ ન આપતા. આ જોઈને અમે શ્રી રણછોડલાલજી મહારાજને વિનંતી કરી કે જે राजा बहुत दिन सो मुलाकात करवे के टाइम राह देखे हैं, सो आप कृपा कब करेंगे? ત્યારે આપ શ્રીએ શ્રીમુખથી કહ્યું કે દેખો જીવનલાલ, શ્વાસ સબ गिनती के हैं, सो वृथा क्यों निकासने? श्वास सब गिनती के हैं, सो वृथा क्यों निकासने? વચનામૃત 4. મરજાદ એટલે પેટની, વેઠની કે ઠેઠની. મરજાદ પછી 2 ડોટ કરેલા છે એટલે મરજાદ કેવી છે? પેટની, વેઠની કે ઠેઠની? શ્રી મદન મોહનલાલજીની રાજભોગ સમર્પીને આપ શ્રી જપકોઠામાં બિરાજતા હતા. અંતરંગ સેવક દામોદરદાસ વગેરે વૈષ્ણવો સન્મુખ બેઠા હતા. તેવામાં એક વૈષ્ણવે આવી આપશ્રીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને વિનંતી કરી, કૃપાનાથ, મારે મરજાદ લેવી છે, આજ્ઞા આપવાની કૃપા કરો. આપશ્રીએ તેના સામે દ્રષ્ટિ કરીને પૂછ્યું, વૈષ્ણવ, કેવા પ્રકારની મરજાદ લેવી છે? પેટની, વેઠની કે ઠેઠની? આપશ્રીના આ પ્રશ્નથી આજ્ઞા લેવા આવેલા વૈષ્ણવ તો વિચારમાં પડી ગયા. તેમણે આજ સુધી મરજાદના આવા પ્રકારો વિશે કોઈ પાસેથી કશું સાંભળ્યું ન હોવાથી તેમના મુખ પર જરા આશ્ચર્યનો ભાવ દેખાયો. તેમણે હાથ જોડીને વિનયપૂર્વક પૂછ્યું, જે આપશ્રીએ જે પેટની, વેઠની અને ઠેઠની મરજાદ બતાવી તેમાં હું સમજ્યો નથી. એ વિશે જરા વિસ્તારથી સમજાવવાની કૃપા કરશો? આપશ્રીએ મંદ હાસ્ય કરતા કહ્યું, જુઓ વૈષ્ણવ, અમારા મતે મરજાદના આ 3 પ્રકાર છે. એક, પહેલી તો પ્રભુને નામે ભીખ માગીને કેવળ પેટ ભરવાની ઈચ્છાથી લેવામાં આવતી મરજાદને પેટની મરજાદ કહીએ છીએ. એવી મરજાદ અમે કોઈને આપતા નથી. બીજી વેઠની મરજાદ છે. ચિત્તને સેવ્ય સ્વરૂપમાં પોરવ્યા વિના જેમ તેમ સેવા આટોપી લઈ અન્યને શિખામણ દેતા ફરવું, તે મરજાદ નહીં પણ વેઠ જ છે. પોતાના શ્રી ઠાકોરજીને કોઈ વૈષ્ણવને ત્યાં પધરાવી પોતે મનોરથો કરતા ફરવું, તે વેઠ નહીં તો બીજું શું છે? વેઠથી કરેલા કામ સફળ થતા જ નથી, તે તો લૌકિકમાં પણ પ્રસિદ્ધ છે. એટલે એવી વેઠની મરજાદ પણ અમે આપતા નથી. ત્રીજી છે ઠેઠની મરજાદ, એટલે કે મરજાદ લીધા પછી અનન્ય ભાવથી અને સ્નેહ સહિત તન મન ધનથી તેમજ આચાર વિચાર અને વિવેકપૂર્વક શ્રી ઠાકોરજીની સેવા કરે, શ્રી ગુરુદેવમાં ભાવ રાખે, આવ્યા ગયા વૈષ્ણવોનું વિવેકથી સમાધાન કરે, સંપ્રદાયના ગ્રંથો સાંભળે, વાંચે અને વિચારે તથા સમાગમમાં આવનારને ભગવત ભક્તિથી રંગી દે, તેવી મરજાદ અમારા મતે ઠેઠની મરજાદ છે. અર્થાત આવી મરજાદનો યથાર્થ આચરણ કરનાર ઠેઠ એટલે ભગવાનના ચરણારવિંદ સુધી પહોંચી શકે છે. વચનામૃત 5. મરજાદની આજ્ઞા. એક દિવસે રાવલવાળા પ્રાગજીભાઈ આપશ્રીના કૃપાપાત્ર બ્રાહ્મણ મરજાદીના પુત્ર વલ્લભદાસને સાથે, એટલે અહીં જે વલ્લભદાસની વાત કરી રહ્યા છે તે હવેલી સંગીતના ગાયક પ્રસિદ્ધ કીર્તનકાર શ્રી વલ્લભદાસ બાપોદરાની વાત છે. એક દિવસે રાવલવાળા પ્રાગજીભાઈ આપશ્રીના કૃપાપાત્ર બ્રાહ્મણ મરજાદીના પુત્ર વલ્લભદાસને સાથે લઈ મરજાદની આજ્ઞા માંગવા આવ્યા. વિનંતી કરતાની સાથે જ આપશ્રીએ તરત જ કાંઈ પણ પ્રશ્ન કર્યા વિના આજ્ઞા આપી દીધી. આથી સન્મુખ બેઠેલા અંતરંગ વૈષ્ણવોને આશ્ચર્ય થયું. રાવલના વૈષ્ણવ ગયા પછી તેમણે પૂછ્યું, કૃપાનાથ, આજે તો આપે કોઈ પણ પ્રશ્ન કર્યા વિના મરજાદની આજ્ઞા આપી દીધી, તેનું કારણ સમજાવવાની કૃપા કરો. પ્રત્યુત્તરમાં આપશ્રીએ વચનામૃત કર્યા, हाँ, ये तुमने ठीक पूछा, क्यों? जो हमने वहां सप्रत्यक्ष देखो है. फिर पूछताछ करवे की कहा. फिर पूछताछ करवे की कहा आवश्यकता.
वह छोरा के माता पिता वृद्ध भये हैं, तासु उनकी सहायता में वह कुछ संग संग रह नहीं चाहिए। तासु हमने पूछपरछ किए बिना ही आज्ञा दे देनी है। वचनामृत 6। मुख्य शू धर्म के दक्षिणा? मुख्य शू धर्म के दक्षिणा? एक वखत आप श्री काठियावाड़નો પ્રદેશ ફરતા ફરતા ભાવનગર પધાર્યા હતા। બ્રહ્મભોજન કરાવવા ઉપર આપશ્રીએ બહુ જ પ્રીતિ હતી। બ્રહ્મભોજન કરાવવા ઉપર આપશ્રીને બહુ જ પ્રીતિ હતી। વારે વારે કાંઈ ને કાંઈ નિમિત્ત કરી બ્રહ્મભોજનના પ્રસંગને ઊભો કરવામાં આપશ્રીને આનંદ થતો। અહીં પણ પોતાની આ સહજ પ્રીતિને સંતોષવા માટે બ્રાહ્મણોને બોલાવીને આવતીકાલનું ભોજનનું નિમંત્રણ આપી દીધું। બીજે દિવસે નિર્ધારિત સમયે બ્રાહ્મણો ભોજન કરવા આવી પહોંચ્યા। સૌ કોઈએ પોતપોતાની સ્થિતિ અનુસાર રેશમી કે અર્ધ રેશમી મુગટા પહેર્યા હતા અને આપશ્રીને પ્રસન્ન કરી દક્ષિણા લેવાના લોભે પોતાના કપાળમાં દૂરથી પણ દેખાઈ શકે તેવા ઉર્ધ્રપુંડ તિલક કરી પણ કર્યા હતા। આમાં માત્ર એક જ બ્રાહ્મણ એવા દેખાતા હતા કે જેમના કપાળમાં સૌથી જુદું તરી આવતું ત્રિપુંડ હતું। બધા વિપ્રો તેમના સામે સૂચક દ્રષ્ટિ કરી હસતા હતા કે સમો વર્તે સાવધાન, એટલે સમય વર્તે સાવધાન ની શિખામણ આપતા આ વિપ્ર આજે દક્ષિણા લેવાના સમયે કેમ સાવધાન થઈને આવ્યા નથી? ભોજન કરવા બેઠેલા બ્રાહ્મણોની પંક્તિઓ ઉપર આપશ્રીની ચકોર દ્રષ્ટિ ફરી રહી હતી। મોટા ભાગના શૈવી અને પંચદેવ ઉપાસક બ્રાહ્મણોએ માત્ર દક્ષિણા માટે જ ધારણ કરેલ વૈષ્ણવી ચિહ્નો એ સમર્થ પુરુષની જ્ઞાન દ્રષ્ટિથી થોડા જ છાના રહી શકે। બ્રહ્મ ભોજનનું કામ પૂરું થતા આપશ્રી પ્રસન્નતાપૂર્વક ઉદાર હસ્તે બ્રાહ્મણોને નિશ્ચિત કર્યા પ્રમાણે દક્ષિણા આપતા જાય છે। ભૂદેવો એક પછી એક લેતા જાય છે ને આવડે તે પ્રમાણે આશીર્વાદ આપતા જાય છે। કેટલાક જરા આગળ ચાલીને ઊભા રહી કુતૂહલ દ્રષ્ટિથી જુએ છે। આપશ્રીએ પેલા ત્રિપુંડધારી બ્રાહ્મણને પોતાની પાસે બોલાવી ખોબો ભરીને રૂપિયાની દક્ષિણા આપતા કહ્યું, બ્રહ્મ દેવતા ધન્ય છે તમને। આટલા બધા વિપ્રોમાં વાસ્તવિક ધર્મ પાલન તમે જ કરી જાણ્યું। દક્ષિણા માટે યજમાનને અનુકૂળ થવા કરતા ધર્મને અનુકૂળ રહેવું વિશેષ ઉત્તમ છે। ધર્મનો આડંબર દેખાવ કરવાથી આધ્યાત્મિક શક્તિનો હાસ થાય છે, એટલે કે નાશ થાય છે। વચનામૃત 7મું। સેવાપરાયણ શ્રી વ્રજપાલજી મહારાજ। સેવાપરાયણ શ્રી વ્રજપાલજી મહારાજ। એકવાર આપશ્રી ભાયાવદર પધાર્યા હતા અને હવેલીની મેળી ઉપર સાયં સંધ્યા કરતા હતા। તે વખતે આનંદજીભાઈ મુખિયાજી સામુ જોઈને આપશ્રીએ કહ્યું, अब हमारो शरीर शिथिल होई रह्यो है। प्रत्युत्तरमा मुखियाजीए विनती करी, जे कामवनवाड़ा श्री व्रजपालजी महाराज संबंधमां आप आज्ञा करता हता के तेओ श्रीए तो अति वृद्धावस्थामां पण श्री मदन मोहनलालजीनी सुंदर सेवा करी हती। श्री व्रजपालजी महाराजनुं नाम सांभळता ज आपश्रीए हाथ जोड़ीने भावात्मक दंडवत करता कह्युं, हाँ, ऐसे दूसरे गोस्वामी बालक के हमने दर्शन नहीं किए। 100 वर्ष के ऊपर अमुक वर्ष ताई भूतल पर बिराजे। श्री दाऊजी महाराज ने श्री जी में 56 भोग कियो। तब हमारे ताजी श्री रामकृष्ण जी महाराज 26 वर्ष के हते और श्री व्रजपाल जी महाराज 25 वर्ष के हते। उनकी वृद्धावस्था ऐसी हती कि हो मनुष्य थामी के उठावे तब उठ सके, परंतु जब श्री मदन मोहनलाल जी की सेवा में नए तब तो 20 वर्ष के युवान न कर सके उतनी सेवा करते। श्री मदन मोहनलाल जी की रसोई की सेवा सब बालकन मिलके करते। एक दिन भरतपुर को राजा दर्शनार्थ आयो। आपके नेत्रन को आरक्त देखी के विनती की, जे आपके नेत्रन लाल हो गए हैं। आपने प्रत्युत्तर दियो, हाँ राजन, कहा करे, लकड़ी गीली आवे है, जासु इतनो दुख भोगनो पड़े है। राजा धर्म भावना वाळो हतो, तुरंत हाथ जोड़ के कही, महाराज, अब राज्य में सुसुखी लकड़ी आयो करेगी, तब सु अध्यापी पर्यंत राज्य में सुसुखी लकड़ी आवे हैं और आप भोले बहुत हते।
एक दिन रात में सियार को रुदन सुनी के आपने व्रजवासी से पूछी, ये क्यों रोवे है? तब वाह ने कही, कृपानाथ, वाह को ठंड बहुत लगे है, या कारण सो रोई रहे हैं? आपने कही, जो सबवन को बनात की बगल बंदी और टोपा सिमाई देऊ। फरी एक बार, सबन को बनात की बगल बंदी और टोपा सिमाई देऊ। या के लिए जितने रुपया चाहिए उतने ले जाओ, परंतु कोई खाली नहीं रहना चाहिए। और खाइवे के लिए महाप्रसाद के टोकरा भेज दियो। दूसरे दिन रात में फिर स्वभाव अनुसार रोवे लगे। तब आपने पूछी, अब क्यों रोवे हैं? तब हाजर जवाबी व्रजवासी ने कही, जे ये तो आपकी जय बोल रहे हैं। ये कहे हैं, महाराज ने हमको बंडी टोपा पहराए, खाइवे को दियो तो आपकी जय हो, ऐसे आशीर्वाद दे हैं। तब आप प्रसन्न होई के बोले, हाँ तब ठीक। ऐसे बहुत भोले होते, दिन रात श्री मदन मोहन लाल की सेवा में रची पची रहते। ऐसे दो दूसरे गोस्वामी बालक है, हमने दर्शन नहीं कियो। आम वचनामृत करता आपश्रीना नेत्रो हर्षाश्रुથી ઉભરાઈ ગયા। વચનામૃત 8। એકવાર આપશ્રી છાડવા વદર બિરાજતા હતા। એક વૈષ્ણવ કદમના ફૂલ લઈને દર્શન કરવા આવ્યા। આપશ્રીના કૃપાપાત્ર સેવક મમુબાઈએ તે કદમના ફૂલની માળા સિદ્ધ કરી। આપશ્રીએ તપેલીના ઠાકોરજી શ્રી ગોવર્ધનનાથજીને તે ધરી। મમુબાઈએ ભીમજી ભીતરિયાને કહ્યું કે અનુસરમાં માળા બહાર રાખજો। તે પછી તે પ્રસાદી માળા મમુબાઈએ આપશ્રીને ધરાવી। આપશ્રીએ તેમના ભાવથી થોડી વાર ધરીને પછી વળી કરી લીધી। એટલે મમુબાઈએ વિનંતી કરી, કૃપાનાથ ભલે ધરી। ત્યારે આપશ્રીએ આજ્ઞા કરી, કદમમાં ભાર હોય તેથી અમને ભાર લાગે। તો પણ મમુબાઈએ આગ્રહ કર્યો। એટલે ફૂલ લાવનાર વૈષ્ણવે કહ્યું, જે મમુબાઈને તો હરિગુરુ વૈષ્ણવ સરખા લેખો, ભિન્ન ભાવ હૃદયે ન પેખો એવો ભાવ છે। ત્યારે આપશ્રીએ આજ્ઞા કરી કે આગળની પંક્તિ બોલો જોઈએ। પેલા વૈષ્ણવે કહ્યું, દાસપણું ત્રણેયનું ગ્રહે જો, તન મન ધન વિવેક શુંજી। પંક્તિ સાંભળી લીધા પછી આપશ્રીએ આજ્ઞા કરી કે જુઓ, એમાં દયારામભાઈએ વિવેક શબ્દ મૂક્યો છે, એ વિચારવા જેવો છે। શ્રી ઠાકોરજીને પંચામૃત કરાવો છો તેમ ગુરુને પંચામૃત ગમશે? શ્રી ઠાકોરજીને અન્નકૂટ આરોગાવો છો એટલી સામગ્રી અમારાથી આરોગાશે? શ્રી ઠાકોરજીને આઠજારીજી ભરો છો એટલું જલ અમારાથી લઈ શકાશે? માટે હરિગુરુ વૈષ્ણવ સરખા સાચા, પણ એમાં વિવેક જોઈએ। વિવેક કોનું નામ? શ્રી ઠાકોરજીને સિંહાસન ઉપર પધરાવાય, ગુરુદેવને ગાદી તકિયા કે આસન બિછાવી દેવાય અને વૈષ્ણવને ચટાઈ પાથરી દેવાય। ત્રણેયને આસન સાચા, પણ વિવેકથી। એટલે ત્રણેયમાં ભાવ સરખો, પરંતુ વ્યવહાર જુદો જુદો હોય। વચનામૃત 9। મોટાની બરાબરી ન કરવી। મોટાની બરાબરી ન કરવી। એક દિવસે આપશ્રીએ આજ્ઞા કરી કે મોટાની બરાબરી ન કરવી। આમ કહી એક દ્રષ્ટાંત આપ્યું। અમારા મોટા તાતજી શ્રી દ્વારકાનાથજી મહારાજના સેવક પટનામાં બાબુ બેજનાથજી હતા। તેમને ત્યાં રોટલી બધી ફરીવાર આમ કહી એક દ્રષ્ટાંત આપ્યું। અમારા મોટા તાતજી શ્રી દ્વારકાનાથજી મહારાજના સેવક પટનામાં બાબુ બેજનાથજી હતા। તેમને ત્યાં એટલી બધી સમૃદ્ધિ હતી કે તેમના જલઘરિયા સોનાની ગાગર લઈ હાથી ઉપર બેસીને ગંગાજીની મધ્યધારામાંથી જલ ભરી લાવી ઠાકોરજીને અંગીકાર કરાવતા। તેમના સમયમાં બળેતાજી શ્રી દ્વારકાનાથજી પટણા પધાર્યા અને તેમની વિશાળ હવેલીમાં મુકામ કર્યો। આપ શ્રી જેટલા સેવા પ્રવીણ હતા તેટલા ભોળા પણ હતા। એક દિવસે તેઓ શ્રીએ બાબુ બેજનાથજીને પૂછ્યું કે લાખ રૂપિયા की ढेरी कितनी बड़ी होय? એટલે બાબુજીએ હાથ જોડીને વિનંતી કરી કે જે થોડે દિન મેં દિખાઉંગો। થોડા દિવસ બાદ બાબુજીએ લાખ રૂપિયાનો સમચોરસ ઢગલો કરી તેની ઉપર ગાદીજી અને આસન બિછાવી દઈ તકિયા ગોઠવી દીધા। પછી મહારાષ્ટ્રીને વિનંતી કરી કે તે ઉપર બિરાજમાન કર્યા।
ઘરના માણસોએ ભેટ ધરી, ચરણ સ્પર્શ કરીને આરતી ઉતારી. ત્યારબાદ આપશ્રી પધારવા લાગ્યા એટલે રૂપિયાના ઢગલા ઉપરથી ગાદી ઉપડાવી લઈ હાથ જોડીને મહારાજને વિનંતી કરી, कृपानाथ, ये ₹1,00,000 की ढेरी है. મહારાજશ્રીએ નિર્લેપ ભાવે ₹1,00,000 ઢગલા સામી દ્રષ્ટિ કરતા કહ્યું, હા ઇતને હોય, આછો હમને દેખ લીએ. આમ કહીને ચાલવા લાગ્યા એટલે બાબુજીએ આગળ આવી હાથ જોડીને પુનઃ વિનંતી કરી, જે ये तो आपको मैंने भेंट कर दिए हैं. प्रत्युत्तરમાં આપશ્રીએ દક્ષિણ શ્રી હસ્ત નકારવાચક સંજ્ઞા કરતા આજ્ઞા કરી, हमारे नहीं चाहिए, हम तो पूछते हते जो कितने होते होंगे. बाबूजीए नम्रता पूर्वक કહ્યું, कृपानाथ, मैं तो आपको अर्पण कर चुक्यो हूँ. પછી બેજનાથ બાબુજીએ એ રૂપિયામાંથી ગામ વેચાણ લઈને તે આપશ્રીને અર્પણ કર્યું, જેનો વંશ પરંપરાગત ભોગવટો આજે અમે કરી રહ્યા છીએ. થોડા સમય પછી બળેતાજી બીજી વાર પટણા પધાર્યા ત્યારે બેજનાથ બાબુજીએ એક હાથમાં શ્રીનાથજીનો પ્રસાદી ઠોર અને બીજા હાથમાં પોતાના શ્રી ઠાકોરજીનો પ્રસાદી ઠોર રાખી આપશ્રીને બતાવતા વિનંતી કરી, જે ये श्रीनाथजी को ठोर और ये दास के मंदिर को ठोर. कृपानाथ, दास ने अपने यहाँ को वैभव बहुत बढ़ायो है. अब शंखनाथ की आज्ञा. શ્રીનાથજીની બરાબરી કરવાની બાબુજીની આ અણછાડતી ભાવનાથી મહારાજશ્રીના મનમાં ઘણું દુઃખ થયું. આપશ્રીએ કહ્યું, હા શેઠજી, અબ શંખ ફૂંક જાયગો. 6 મહિનાની ભીતરમાં શેઠજીની સમગ્ર સમૃદ્ધિ ચાલી ગઈ. માટે મોટાની બરાબરીનો મનમાં પણ ખ્યાલ કરવો નહીં. શ્રી મથુરેશજીનો વૈભવ ઘણો જ છે, પરંતુ ઠોર એક તરફ જ થાય છે. આટલી શ્રીજીથી ન્યૂનતા રાખી છે. આ બેજનાથ બાબુજીએ ભેટ કરેલા કડા આપશ્રીના પૌત્ર શ્રી ગોવિંદરાયજી મહારાજ પોરબંદર ઉત્સવ મહોત્સવને દિવસે ધારણ કરતા. વચનામૃત 10. પ્રીત તો નંદનંદન સો કીજે. પ્રીત તો નંદનંદન સો કીજે. આ 10મું વચનામૃત આપણે આવતા પાઠમાં જોઈશું. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. અત્યારે આપણે નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી જીવનલાલજી મહારાજ શ્રી પોરબંદરવાળાના વચનામૃત જોઈ રહ્યા છીએ. ગયા પાઠમાં આપણે 9 વચનામૃત સુધી જોયું હતું. વચનામૃત 10મું. પ્રીત તો નંદનંદન સો કીજે. પ્રીત તો નંદનંદન સો કીજે. એક દિવસે રાત્રિના આપશ્રી પલંગમાં પોઢ્યા હતા. અંતરંગ સેવક દામોદરદાસ આપશ્રીને પંખો કરી રહ્યા હતા. આપની પોઢવાની રીત ઉપરથી નિત્ય નિકટ રહેવા વાળા સેવક સમજી ગયા કે આપશ્રી નેત્રો વીંચીને ભગવત ચિંતન કરી રહ્યા છે. થોડી વાર પછી નેત્ર ખોલીને કહ્યું, દામોદરદાસ, પ્રીત તો નંદનંદન સો કીજે. દામોદરદાસે જે કહી આપશ્રીના વચનામૃતને વધાવી લીધું અને આગળ ઉપર જે વચનામૃતની વૃષ્ટિ થાય તે ઝીલવા માટે તત્પર થયા. આપશ્રીએ સદુપદેશાત્મક ભાવવાહી કીર્તન પંક્તિને પ્રશ્નાર્થક સ્વરૂપે ગોઠવી ઉત્તેજનાત્મક સ્વરૂપે પૂછ્યું, દામોદરદાસ, એક નંદન સોહી પ્રીત ક્यों करनी? ફરી એકવાર, દામોદરદાસ, એક નંદનંદન સોહી પ્રીત ક્यों करनी? કૃપાનાથ, એ તો આપ સમજાવો તો જ સમજાય. દામોદરદાસની આ વિવેકપૂર્ણ વિનંતીથી આપશ્રીએ પ્રસન્ન થઈ પોતાના પહાડી પણ સુરીલા કંઠમાંથી સોરઠના સ્વરને માધુર્યપૂર્ણ કીર્તનના રૂપમાં છેડ્યા. પ્રીત તો નંદનંદન સો કીજે. સંપત વિપત પરે પ્રતિપાલે કૃપા કરે તો જીજે. પરમ ઉદાર ચતુર ચિંતામણિ સેવા સુમરન માને. હસ્ત કમલ કી છાયા રાખે અંતર્ગત કી જાને. વેદ પુરાણ શ્રી ભાગવત ભાખે કરત ભગત મન ભાયો.
પરમાનંદ इंद्र सो वैभव विप्र सुदामा पायो। दामोदर दास परमानंद दास जी ने या कीर्तन में श्रीमन नंद राजकुमार की अतुलित कृपा को वर्णन कियो है। आम कही सन्मुख उभेला गामडाना 3-4 वैष्णवो सामी दृष्टि करीने समग्र कीर्तननो भाव गुजराती भाषामां समजाव्यो। प्रीत तो नंदनंदन सो कीजे, जो प्रीति स्नेह करिए तो एक श्री नंदकुमार साथे ज करिए। शा माटे? संपत विपत परे प्रतिपाले कृपा करे तो जीजे। संपत्ति अने विपत्तिमां जेवो आपणा भावનું એકરસ પ્રતિપાલન કરે છે, જ્યારે લૌકિક પ્રીતિવાળા તો સંપત્તિમાં સ્નેહી બનીને આપણી આસપાસ મંડરાયા કરે છે અને વિપત્તિ વખતે તો જાણે સામા પણ ન મળ્યા હોય। શ્રી નંદરાજકુમારની સાથે પ્રીતિ કરવાથી તેઓ આપણી ઉપર પ્રસન્ન થઈને કૃપા કરે અને એ કૃપાથી જ આપણે જીવન ધારણ કરી શકીએ। આપ કેવા છે? परम उदार चतुर चिंतामणि सेवा सुमरन माने। आप परम उदार छे। लोकमां उदार तो घणा होय छे, पण तेनी उदारतानी सीमा होय छे। ज्यारे श्री नंदराजकुमारनी उदारता तो असीम अपरंपार छे। वળી आप चतुर चिंतामणि छे। चिंतामणिने चतुरનું વિશેષણ આપીને પરમાનંદાસજીએ હદ કરી દીધી છે। જેને ચિંતામણી પ્રાપ્ત થયો હોય તે જેવું ચિંતન કરે તેવું ફળ તેને મળે। ફળ આપતી વખતે ચિંતામણી વિચાર કરવા બેસતો નથી કે હું જે આપું છું તેનાથી લેનારનું શુભ થશે કે અશુભ। એ તો માગે તે આપે, પછી તેનું કલ્યાણ થાય કે અકલ્યાણ। જ્યારે શ્રી નંદરાજકુમાર તો ચતુર ચિંતામણી છે। ચિંતાવનાર ભક્તે ગમે તે માગ્યું હોય પણ આપતી વખતે તેના હિત અહિતનો વિચાર કર્યા પછી ભક્તને જે હિતકારી હોય તે જ આપે છે અને અહિતકારી માગણીની ઉપેક્ષા કરીને પણ હિત જ કરે છે। વસ્તુતઃ વણચિંતવ્યે જ ભક્તના સકલ કાર્ય સિદ્ધ કરી આપે છે। આવી ચતુરાઈ હોવાથી પરમાનંદાસજી આપને ચતુર ચિંતામણી કહે છે। જીવ પોતાની શક્તિ પ્રમાણે સેવા સ્મરણ કરે છે, તેનો આ પ્રસન્નતાથી અંગીકાર કરે છે। આગળ ચાલતા કહે છે, હસ્તકમલ કી છાયા રાખે અંતરગત કી જાને। નીચ ભક્ત ઉપર શ્રી હસ્તકમલની શીતળ છાયા ધરે છે, અર્થાત જે ભક્ત ઉપર આપશ્રીના શ્રી હસ્તની છાયા પડે છે તેને સંસારના અસહ્ય તાપનું કષ્ટ થતું જ નથી। એવો ભક્ત તો સંસારમાં રહેવા છતાં પરમ શાંતિને અનુભવે છે। વળી આપ શ્રી જીવના અંતઃકરણની સર્વ વાત જાણે છે। વેદ પુરાણ શ્રી ભાગવત ભાખે કરત ભગત મન ભાયો। 4 વેદ, 17 પુરાણ અને 18મો શ્રીમદ ભાગવત પણ કહે છે કે શ્રી નંદરાજકુમાર ભક્તના મનને રૂચે તેવું જ કાર્ય કરે છે। છેલ્લી પંક્તિમાં કહે છે કે પરમાનંદ ઇન્દ્ર સો વૈભવ વિપ્ર સુદામા પાયો। પરમાનંદાસજી કહે છે કે શ્રી નંદરાજકુમારમાં પ્રીતિ કરવાથી ભક્ત સુદામાજીને ઇન્દ્રમાં જેવો વૈભવ મળ્યો હતો। આવા સકલ ગુણ સંપન્ન શ્રી નંદરાજકુમાર જ છે, માટે પ્રીતિ તો એક શ્રી નંદરાજકુમારમાં જ કરવી। વચનામૃત 11મો ગોપાલ મંત્ર। વચનામૃત 11મો ગોપાલ મંત્ર। એકવાર હરિ બેઠકમાં રાત્રિને સમયે ભગવત કથામાં ગોપાલ મંત્રની ચર્ચા ચાલતા આપશ્રીએ વચનામૃત કર્યા कि गोपाल मंत्र को अनुष्ठान कामवनवारे श्री देवकीनंदन आचार्य जी महाराज ने कियो हतो। मंत्र संपूर्णतया सिद्ध कियो हतो। कामवनवारे श्री रमण जी मंत्र को अनुष्ठान कर रहे हैं, परंतु अब ताई
सिद्ध हो सक्यो नहीं है। श्री देवकी नंदन आचार्य जी नित्य रात्रि को 3 बजे जागी के नित्य नियम के पाठ जप स्वाध्याय आदि करी के अपने बहूजी को बिना चादर संग पधराए के अग्निहोत्र करते। या कार्य को ज्ञाति जनन ने विरोध कियो। जो ये अपनी रीत नहीं है, आप विरुद्ध करो हो सो ठीक नहीं है, आपको लोटी व्यवहार बंद करेंगे। प्रत्युत्तर में आपश्री ने कही, तुम्हारे जो करनो हो सो करो, हम तो जैसी रीत अग्निहोत्र करे हैं वैसे ही करेंगे। जब आपके लालजी श्री वल्लभलाल जी के विवाह को समय आयो तब कोई गोस्वामी बालक नहीं पधारे। आप श्री ने आज्ञा करी कि कोई मोको 24 घंटा तक नहीं बुलावे। ऐसी आज्ञा करी के एक कोठरी के भीतर जाए के मंत्र प्रारंभ कियो। 24 घंटे पहले तो तार ऊपर तार आवे लगे। कितने गोस्वामी बालक पधारे और विवाह प्रस्ताव बड़े आनंद संयुक्त भयो। वचनामृत 12 कृपा पात्र माधवदास। कृपा पात्र माधवदास संवत 1960 માં આપ શ્રી ગણોદ પધારેલા। ભોજન કરીને મેળી ઉપર બિરાજી ગ્રંથ વાંચી રહ્યા હતા ત્યારે આનંદજીભાઈ મુખિયાજીએ વિનંતી કરી કે જે શેનું પુસ્તક છે, આપે આજ્ઞા કરી। કૃષ્ણગઢના રાજા નાગરીદાસજીએ છેલ્લી દશામાં રાજપાટ છોડીને વ્રજવાસ કર્યો હતો। વ્રજમાં શ્રી ઠાકોરજીના લીલા સહિત જેવા દર્શન થયા તેવા અનુભવના પદો અને કાવ્યોની રચના કરી છે। તેના સંગ્રહનું આ નાગર સમુચ્ચય નામનું પુસ્તક છે। મુખિયાજીએ વિનંતી કરી, કૃપાનાથ, આજકાલ એવા ભગવદીઓ હશે ખરા? ત્યારે આપશ્રીએ આજ્ઞા કરી કે સંવત 1956ની સાલ પછી અમને ખાસ જોવામાં આવ્યા નથી, પરંતુ જયપુરમાં અમારા પિતૃચરણ શ્રી વલ્લભજી મહારાજના સેવક માધવદાસ નામના વણિક વૈષ્ણવ હતા। તેઓ ઉચ્ચ કોટીના ભગવત ભક્ત હતા। તેઓ એક શ્રાવક વણિકને ત્યાં મુનિમગીરી કરતા। તેમણે શેઠ સાથે એવો કરાર કરી રાખ્યો હતો કે ગમે તેવો કામનો પ્રસંગ હોય પણ 2 વખત રેલગાડીના સમયે મારે સ્ટેશને જવું પડશે। મારો તે સમય હું ચૂકીશ નહીં। એ પ્રમાણે માધવદાસ બંને વખત રેલગાડીના ટાઈમે સ્ટેશને અચૂક પહોંચી જતા અને જે વૈષ્ણવ યાત્રા કરવા જતા હોય તેને આગ્રહ કરીને પોતાને ઘેર તેડી લાવતા। પછી તેને ખૂબ જ ભાવથી પ્રસાદ લેવડાવતા અને સાથે બાંધી પણ આપતા। વૈષ્ણવ ગોકુલ જવાના હોય તો તેમની સાથે શ્રી ગુરુદેવને કાંઈ ને કાંઈ ભેટ મોકલાવીને પોતાના દંડવત પહોંચાડતા। અમારે ત્યાં શ્રી મદન મોહનલાલજી માટે આરસની ચોકી છે, તે અને બીજી કેટલીક જડાવરદાર ચીજો એમણે મોકલાવી છે। અમારા પિતાશ્રીને એમણે એક કિંમતી શાલ મોકલાવેલી જે ઘણી પુરાણી થઈ ગઈ છે, પણ વર્ષમાં 1-2 વાર એમની આડીથી અમે ઓઢીએ છીએ। જ્યારે એમનો અવસાન સમય આવ્યો ત્યારે એમના શેઠાણી એમની ખબર કાઢવા આવ્યા। તબિયતના સમાચાર જાણ્યા પછી એમણે માધવદાસને પૂછ્યું કે માધવદાસ, કઈ ઈચ્છા કે જરૂરિયાત હોય તે કહો। એટલે માધવદાસે કહ્યું, મારે બીજી કશી ઈચ્છા નથી, પણ મારા ઠાકોરજીનો નિત્યનો 2 રૂપિયાનો ખર્ચ છે, તે તમે ચલાવો તો ઠીક। શેઠાણીએ કહ્યું કે માધવદાસ, તમે અમારું મુનિમપણું કર્યું, તેમાં જો તમે રૂપિયાનો સંગ્રહ કર્યો હોત તો આજે તમારા પાસે સહેજે લાખ રૂપિયા હોત। શેઠાણીની વાત સાંભળીને માધવદાસ જરા હસ્યા અને કહ્યું, માજી, એ રૂપિયાની મૂડી પ્રથમથી જ મેં ઠેકાણે મોકલી દીધી છે, હવે ત્યાં જઈને તેનો ઉપયોગ કરીશ। તમારાથી ન બને તો મારા શ્રી ઠાકોરજીને, મારા શ્રી ગુરુદેવને ત્યાં પધરાવજો। માધવદાસની આ ઉચ્ચ ભાવનાનો અનુભવ કરતા શેઠાણીના નેત્રોમાં જળ ભરાઈ આવ્યા। એમણે ગદગદ કંઠે કહ્યું, માધવદાસ, ધન્ય છે તમારી ધર્મ ભાવનાને। અમે તમારી પાસે કાંઈ પણ સંગ્રહ ન કરતા ધર્મ રસ્તે બધું અંગીકાર કરાવી દીધું। તમે તમારી પાસે કાંઈ પણ સંગ્રહ ન કરતા ધર્મ રસ્તે બધું અંગીકાર કરાવી દીધું। શ્રી ઠાકોરજીની લેશ માત્ર ચિંતા ન કરશો। એ સંબંધીનો ખર્ચ તમે કહો છો તેવી રીતે ચલાવીશ
આવા તે માધવદાસ શ્રીજીના અને શ્રી ગુરુદેવના કૃપાપાત્ર ભગવદીય હતા. અમોએ તેમને સારી રીતે જોયેલ છે. વચનામૃત 13મો સમયને સમજો. સમયને સમજો. એક વખત આપ શ્રી ધોરાજી પધાર્યા હતા. મુકામ ઉપર બિરાજતા હતા ત્યારે મોહનભાઈ દંડવત કરવા આવ્યા. એમની સામો જોઈને આપશ્રીએ પૂછ્યું, મોહનભાઈ, તમે દર્શન કરવા નિયમિત જાઓ છો? એટલે મોહનભાઈએ હાથ જોડીને કહ્યું, ના, જે કામ ધંધા લીધે સમય મળતો નથી એટલે નિયમ સચવાતો નથી. મોહનભાઈનો ઉત્તર સાંભળીને આપશ્રીએ આજ્ઞા કરી, મોહનભાઈ, આખા દિવસમાં એક સમયના દર્શનનો અને સેવા સ્મરણનો નિયમ તો વૈષ્ણવોએ રાખવો જ જોઈએ. આમ કહીને આપશ્રી એક દ્રષ્ટાંત આપ્યું. એક કઠિયારાએ એવો નિયમ રાખ્યો હતો કે સવારમાં સમુદ્રને નમન કર્યા પછી જ કામ ધંધે વળગવું. આમ કરતા કેટલોક સમય ગયો ત્યારે સમુદ્રને દયા આવી. સમુદ્રે પોતાના તરંગ દ્વારા કઠિયારાને એક મૂલ્યવાન મણી આપ્યો, પણ કઠિયારો મણીને ઓળખી શક્યો નહીં, એનું મૂલ્ય જાણી શક્યો નહીં. એને એમ કે સમુદ્રે મને વજન કરવાનો પથ્થર એટલે કે તોલું આપ્યું છે, લાવને શાક માર્કેટમાં કોઈને આપીને તેનું શાક લઈ આવું. આમ વિચાર કરીને તે શાક માર્કેટમાં ગયો. એક ઠેકાણે એના એક શેર બેંગન કહ્યા, બીજે પૂછ્યું તો બશેર કહ્યા. જેમ જેમ તે આગળ પૂછતો ગયો તેમ તેમ સામાન્ય પથ્થર તોલું સમજતો હતો તે મણીનો ભાવ વધતો ગયો. હજી પણ આનો ભાવ કંઈક વધારે આવશે એમ માનીને કઠિયારો અનાજ મંડીમાં દાણા માર્કેટમાં ગયો. અહીં પણ એક પછી એક વેપારી એનો ભાવ ચડાવતા ગયા. તેમ તેમ કઠિયારો આગળ વધતો ગયો. કોઈ પ્રામાણિક માણસે એની પાસેનો મણી જોઈને કહ્યું કે ભાઈ, આ તો મણી છે, ઝવેરી વિના એની સાચી કિંમત કોઈ નહીં કરી શકે, માટે તું ઝવેરી બજારમાં જા. આથી કઠિયારો ઝવેરી બજારમાં એક ઝવેરીની દુકાને ગયો. મણી બતાવતા ઝવેરીએ કહ્યું કે આની કિંમત મારાથી થઈ શકે એમ નથી, પણ તારી ઈચ્છા થાય તો આ મણીને બદલે કાલે સવારે તે ઠેઠ સાંજ સુધીમાં તું અને તારી સ્ત્રી મળીને તમારાથી લઈ શકાય એટલું અનાજ, કાપડ, સોનું, ચાંદી વગેરે માલ લઈ જજો. કઠિયારે એની વાત કબૂલ રાખી. તે ઘેર આવ્યો. સ્ત્રીને બધી વાત કરીને કહ્યું કે કાલે આપણે ઝવેરીને ત્યાં જોઈતો માલ લેવા જવું છે. સ્ત્રીએ કહ્યું કે આપણા ઘરમાં ગાંસડી બાંધવાની પછેડી નથી, તે શેમાં લાવશું? કઠિયારો કહે, પાડોશીને ત્યાંથી માગી લાવશું અને તેના ભાડામાં એક ગાંસડી માલ તેને ત્યાં નાખી આવશું. કઠિયારાના કહેવાથી તેની સ્ત્રી પાડોશમાંથી પછેડી માગી લાવી. બીજે દિવસે સવારમાં બંને જણા ઝવેરીને ત્યાં ગયા. તેને મણી આપ્યો એટલે શેઠે મુનિમને ચાવીનો ઝુમખો આપીને કહ્યું કે આપણા માલ ભરેલા ઓરડા ખોલી આપો. સાંજ સુધીમાં બંને જણા જેટલો માલ લઈ શકે તેટલો લઈ જવા દેજો. સૂર્ય અસ્ત થઈ ગયા પછી કાંઈ લેવા દેશો નહીં. ઓરડા તરફ જતા મુનિમે કઠિયારાને પૂછ્યું, તમારે શું લઈ જવું છે? કઠિયારો કહે, પહેલા બધું દેખાડો. મુનિમે અનાજ, કાપડ, ધાતુ વગેરેના ઓરડા એક પછી એક ખોલી આપ્યા. કઠિયારો એક ઓરડાનો માલ જોઈ બીજામાં જાય, વળી લોભ લાગે એટલે ત્રીજામાં જાય, પણ લોભના લીધે આ લઉં કે તે લઉં એમ થાય, પરંતુ કોઈ પણ ચીજ લેવાનો નિશ્ચય ન થાય. આમ બધા ઓરડામાં અનિશ્ચિત મને ફરતા સાંજ પડી ગઈ. સૂર્ય અસ્ત થઈ ગયો, પણ નિર્ણય ન થઈ શકતા તેઓ કોઈ વસ્તુ લઈ શક્યા નહીં. મુનિમે આવીને બધા ઓરડાને પાછા તાળા લગાવી દીધા અને કહ્યું, ચાલો બહાર નીકળો. કઠિયારાએ કહ્યું, પણ અમે હજી કાંઈ લીધું નથી ને. મુનિમ કહે, સૂર્ય અસ્ત થઈ ગયો, તે સાથે આપણો કરાર પણ પૂરો થઈ ગયો. બંને જણા અફસોસ કરતા ઘેર આવ્યા. પાડોશીને પછેડી આપવા ગયો એટલે એણે કહ્યું, લાવો ભાડું. પણ જ્યાં પોતે જ ખાલી હાથે પાછો આવ્યો ત્યાં ભાડું ક્યાંથી આપે? આ વાત શ્રી ગોકુલનાથજીએ કલ્યાણ ભટ્ટજીને કહી. ત્યારે ભટ્ટજીએ કહ્યું, કૃપાનાથ, આમાં હું કાંઈ સમજ્યો નહીં. કઠિયારો કોણ, સમુદ્ર કોણ, મણી કોણ, ઝવેરી કોણ અને પછેડી આપનાર કોણ, તે કૃપા કરીને સમજાવો તો સમજાય.
એટલે શ્રી ગોકુલનાથજીએ આજ્ઞા કરી કે કઠિયારો તે જીવ, સમુદ્ર તે શ્રી મહાપ્રભુજી, મણિ તે શ્રી ઠાકોરજી, કૃપા સમુદ્ર શ્રી મહાપ્રભુજીએ ને શરણે જે જીવ જાય તેના ઉપર શ્રી મહાપ્રભુજી કૃપા કરીને ભક્ત ચિંતામણી રૂપ શ્રી ઠાકોરજી પધરાવી આપે. પણ જેમ કઠિયારાએ મણીને ન ઓળખ્યો તેમ માયાની જંજાળમાં પડેલો જીવ શ્રી ઠાકોરજીને ઓળખતો નથી, એટલે જ્યાં ત્યાં તેની કિંમત કરાવે છે. જેવી રીતે ભગવત ભક્ત તેને શ્રી ઠાકોરજીનું દર્શન થાય કે તરત જ ઝવેરીની જેમ સર્વસ્વનું ન્યોછાવર કરવા તૈયાર થઈ જાય. કઠિયારાથી આખા દિવસમાં કાંઈ લઈ શકાણું નહીં. તેનો મર્મ એ કે જીવની આખી જિંદગી પૂરી થાય, સાંજ પડી ગઈ તો પણ ભગવાન નામ કે ભગવત સેવા સ્મરણ કાંઈ થઈ શકતું નથી. કઠિયારો પાડોશીની પછડી માંગી લાવ્યો, પણ ઠરાવ પ્રમાણે તેનું ભાડું આપી ન શક્યો. તેનો ભાવાર્થ એવો છે કે જીવે માતાના ઉદરમાંથી બહાર નીકળવા માટે પ્રભુને પ્રાર્થના કરી કે હે પ્રભુ, મને આમાંથી છોડો તો હું આપનું સેવા સ્મરણ કરીશ. પણ કઠિયારાની પેઠે કોલ પૂરો કરી શક્યો નહીં. દિવસ પૂરો થઈ ગયો અને તેનાથી કાંઈ પણ લઈ શકાણું નહીં. તેમ કામ ધંધામાં આપણી જિંદગી વહી જાય છે, પણ સેવા સ્મરણ દર્શનનો નિયમ સચવાતો નથી. માટે જે અમૂલ્ય સમય મળ્યો છે તેને સમજો, વ્યર્થ જવા દેશો નહીં. વચનામૃત 14મો આવશ્યક બોલવું. આવશ્યક બોલવું. એકવાર આપ શ્રી રાજકોટ પધાર્યા હતા. મુકામ ઉપર સંધ્યા જપ પાઠ કરતા હતા. બહારના ભાગમાં એકત્ર થયેલ વૈષ્ણવો નકામી ચર્ચા કરતા હતા. થોડી વારમાં નિત્ય નિયમથી પરવારીને આપ શ્રી બહાર પધાર્યા અને વૈષ્ણવોને પૂછ્યું, શી ચર્ચા ચાલે છે? પ્રત્યુત્તરમાં વૈષ્ણવોએ કહ્યું, જે ખાલી વાતો કરતા હતા. મંડળીમાં જાઓ છો? તેમાંથી 3-4 વૈષ્ણવો એક સાથે કહ્યું, હા. તો તમે શિક્ષાપત્રના બીજા શ્લોકમાં આવતું નિરુદ્ધ વચનો વાક્ય માવશ્યક ઉદાહરણ વાક્ય અનેકવાર સાંભળ્યું હશે. તેમાં શ્રી હરિરાયજી આપણને સ્પષ્ટતાથી સમજાવે છે કે વચનનો નિરોધ કરવો, આવશ્યક વાક્ય બોલવું. વ્યર્થ બોલ કરવાથી વાણીની આધ્યાત્મિક શક્તિ નષ્ટ થાય છે. એમણે વાણીનો નિરોધ કરવો. બીજું આવશ્યક હોય તેટલું જરૂર પૂરતું જ બોલવું. આપણા માર્ગનો મુખ્ય સિદ્ધાંત તો એ છે કે ભગવત સંબંધ વિના સર્વથા બોલવું જ નહીં. પરંતુ ગૃહસ્થોને લૌકિક વૈદિક કાર્યો કરતા બોલ્યા વિના ચાલી શકે નહીં. તેથી જરૂર પ્રમાણે બોલવાનું શ્રી હરિરાયજી કહે છે. વાણીનો નિગ્રહ કરીને તો મુખરતા દોષ થતો નથી. વૈષ્ણવોએ નકામી વાતોથી દૂર જ રહેવું જોઈએ. આમ આજ્ઞા કરીને અપ્રસમાં નાહેલા વૈષ્ણવોને આપ શ્રી બ્રહ્મ સંબંધ આપવા પધાર્યા. વચનામૃત 15મો મંદિર મેં જો કરે બુહારી. તે આપણે આવતા પાઠમાં જોઈશું. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. અત્યારે આપણે નિત્ય લીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી જીવનલાલજી મહારાજ શ્રી પોરબંદર વાળાના વચનામૃત જોઈ રહ્યા છીએ. વચનામૃત 15મો મંદિર મેં જો કરે બુહારી. એકવાર આપ શ્રી પોરબંદરમાં બિરાજતા હતા. કથામાં ભગવત સેવાની ચર્ચા ચાલતા આપ શ્રીએ આજ્ઞા કરી, શ્રી ઠાકોરજીના સંબંધવાળી સર્વ સેવા મહાન છે, કોઈ ન્યૂન અધિક નથી. કણ ભંડારની સેવાથી લઈને શ્રી અંગ પર્યંતની સર્વ સેવા ઉત્તમોત્તમ ફલદાયક છે. અષ્ટસખા શિરોમણી મહાનુભાવ શ્રી સુરદાસજી તો એટલે સુધી કહે છે કે મંદિર મેં જો કરે બુહારી કબહુ ન પાવે જમકી દ્વારી. મંદિર મેં જો કરે બુહારી કબહુ ન પાવે જમકી દ્વારી. શ્રી ઠાકોરજીના મંદિરમાં બુહારી કરનારને પણ ઉત્તમ ગતિ થાય છે. શ્રી ગુસાઈજીના 7 બાળકોમાં જ્યેષ્ઠ લાલજી શ્રી ગિરધરજી બુહારીની સેવા ખાસ કરતા. મંદિરમાં શ્રી ઠાકોરજી શ્રી સ્વામીજી સાથે નિરંતર ક્રીડા કરે છે, એટલે બુહારી એવી સાવધાનતાથી કરવી કે
કે છોટી સી રજકણ પણ શ્રી ઠાકોરજીના કોમલ ચરણારવિંદમાં પરિશ્રમ ન કરે. આ વચનામૃત સાંભળીને દયાળજીભાઈએ હવેલીમાં બુહારી કરવાનો નિયમ લીધો. શ્રી ગોપીનાથજીની હવેલીમાં બુહારીની સેવા કર્યા પછી તેઓ જલ લેતા. વચનામૃત 16મું. માથે કો બોજ કંધા પે. માથે કો બોજ કંધા પે. આપશ્રી એક દિવસે જપકોઠામાં બિરાજી ગૌમુખીમાં શ્રીહસ્ત રાખીને માળા કરી રહ્યા હતા. તેવામાં એક વૈષ્ણવ આવ્યા અને આપશ્રીને દંડવત પ્રણામ કરી અન્ય વૈષ્ણવોની પાસે વિનયપૂર્વક બેસી ગયા. સામાના મુખ ઉપરથી એના મનોભાવને જાણી લેવાની કળા આપને સહજ સિદ્ધ હતી. માળા પૂરી થતા આપશ્રીએ તે વૈષ્ણવને શ્રીહસ્તના સંકેતથી જરા પાસે બોલાવ્યા. વૈષ્ણવ નજીક આવ્યા એટલે ગૌમુખીની ઘડી કરી તેને પોતાના બંને નેત્રો ઉપર તેમજ મસ્તકે લગાવી ચોકી ઉપર મૂકતા પૂછ્યું, વૈષ્ણવ કછું પૂછનો હે? વૈષ્ણવે કહ્યું, હા કૃપાનાથ, તુમકો જો પૂછનો હોય તો બિના સંકોચ પૂછો. એટલે વૈષ્ણવ હાથ જોડીને અચકાતા વિનંતી કરી, કૃપાનાથ, જ્યારે અમે લૌકિક દુઃખ કે ચિંતાથી મૂંઝાઈ જઈએ છીએ ત્યારે અમારા સગા સંબંધી અમને કાંઈ નડતર હશે માટે જોશીની સલાહ લ્યો એમ કહે છે. દુઃખ અને ચિંતાથી હારી ગયેલા અમે તરત જ કોઈને કોઈ જોશી પાસે પહોંચી જઈએ છીએ. ટીપણામાં જોઈ આંગળીના વેઢા ગણ્યા પછી જોશી અમને એકાદ ગ્રહની નડતર બતાવે છે અને તે દૂર કરવા માટે તે ગ્રહના પૂજન, જપ અને દાનનો વિધિ કરવાનું અમને સમજાવે છે. અમે વૈષ્ણવ હોવાથી વિચારમાં પડી જઈએ છીએ. આ બાબતમાં આપની શી આજ્ઞા છે? વૈષ્ણવની વાત શાંતિથી સાંભળી લઈ જરાવાર વિચાર કરી ને આપશ્રીએ કહ્યું, ગ્રહ કી પૂજા और दान आदि करवे सु माथे को बोझा कंधा पे आई जाए इतनो होय है. ये बात हमने बड़ेन के मुख से सुनी है, परंतु संपूर्ण बोझा दूर करने के लिए भगवान नाम सेवा स्मरण के बिना और कोई उत्तमोत्तम साधन हम माने नहीं है. એટલે આપણે એવું કઈ ગ્રહ નડતરનું કરવાનું નહીં. વચનામૃત 17મું. સંધ્યા, ગાયત્રી અને ભગવાન નામ. સંધ્યા, ગાયત્રી અને ભગવાન નામ. એક દિવસે આપશ્રીએ મુખિયાજી આનંદજીભાઈને પૂછ્યું કે સંધ્યા ગાયત્રી કરો છો? મુખિયાજીએ હાથ જોડીને વિનયપૂર્વક કહ્યું, જે નથી કરતો. ત્યારે આપશ્રીએ આજ્ઞા કરી કે દ્વિજ મંત્રે સંધ્યા ગાયત્રી કરવી જોઈએ અને તેમાં પણ બ્રાહ્મણે તો અવશ્ય કરવી જોઈએ. શ્રી ગુસાઈજીએ ગાયત્રીનું સ્વરૂપ શ્રી સ્વામિનીજીનું વર્ણવેલ છે. સંધ્યાથી નિત્યના પાપ નષ્ટ થાય છે. એટલે મુખિયાજીએ ગુરુદેવ પાસેથી સચોટ રીતે જાણવા માટે પૂછ્યું, કૃપાનાથ, ભગવાન નામથી પાપ નાશ પામે છે તો પછી સંધ્યાથી વિશે શું? આપશ્રીએ દ્રષ્ટાંત સાથે આજ્ઞા કરી. એક રાજા હતો. તેને પશુ પક્ષી વગેરેને લડાવવાનો શોખ હતો. પાડા સાથે ઘોડાને લડાવે અને સર્પ સાથે નોળિયાને લડાવે. આમ જુદા જુદા જાનવરોનું યુદ્ધ કરાવીને તેના આનંદ માણે. એક દિવસે કૂતરાને અને લોંકડીને લડાવવા માટે છોડ્યા. શ્વાન બહુ જ શક્તિશાળી હતો. લોંકડીના પ્રાણ લેવાની અણી ઉપર હતો. રક્ષકોએ લોંકડીને છોડાવવાની બહુ જ મહેનત કરી, પણ કૂતરો જનન ઉપર આવી ગયો હોવાથી છોડતો ન હતો. આથી રાજાએ તે કૂતરા ઉપર સિંહને છોડવાનો હુકમ કર્યો. એટલે સિંહના રક્ષકે કહ્યું કે શ્વાન જેવા સામાન્ય પ્રાણી ઉપર સિંહને છોડાય? છતાં આપણને તેમ કરવું હોય તો મને નોકરીમાંથી છૂટો કરો. જેમ સામાન્ય પ્રાણી માનતા શ્વાન ઉપર મહાન શક્તિશાળી સિંહને છોડવામાં આવ્યું, તેના રક્ષકે સિંહનો ગૌરવ ન જોયું, તેની શક્તિની હાંસી અનુભવી. તેમ પાપ બાળવામાં અસાધારણ તેમજ અલૌકિક ભગવાન નામ માટે પણ સમજવું. પાપને બાળવામાં મહાન ભગવાન નામનો ઉપયોગ કરવા કરતા સંધ્યા ગાયત્રીનો જ ઉપયોગ કરવો જોઈએ. માટે બ્રાહ્મણ વૈષ્ણવે સંધ્યા ગાયત્રી અવશ્ય કરવા જોઈએ. આ સંબંધી વિશેષ જાણવા માટે અમારા તરફથી વૈષ્ણવ દ્વિજાહિકમ પ્રસિદ્ધ થયું છે. તેમાં બધી સ્પષ્ટતા કરી છે. વચનામૃત 18મું. પ્રભુ નેત્ર ભોગથી પ્રસન્ન થાય છે. પ્રભુ નેત્ર ભોગથી પ્રસન્ન થાય છે. એકવાર આપશ્રી
મુંબઈથી પોરબંદર પધારી રહ્યા હતા. ઉપલેટા સ્ટેશન આવ્યું એટલે ગાડી ઊભી રહેતા વૈષ્ણવો દર્શન અને ચરણ સ્પર્શ કરવા લાગ્યા. તેમાં ખામગામ વાળા લીલાધરભાઈ પણ હતા. ખામગામમાં આપશ્રીનું મંદિર તૈયાર થઈ રહ્યું હતું. તે વિશે આપશ્રીએ લીલાધરભાઈને પૂછતા તેમણે કહ્યું, જે મંદિર બહુ જ સારી રીતે સિદ્ધ થઈ રહ્યું છે. આરસની ફરસબંધી થઈ ગઈ છે. દિવાલ ઉપર પણ આપની આજ્ઞા અનુસાર આરસ જડાઈ જશે. એટલે આપશ્રીએ મહત્વનો પ્રશ્ન કર્યો. ઠીક છે, પછી ઠાકોરજીના નેગનો પ્રબંધ કર્યો. આપશ્રીના આ પ્રશ્નથી લીલાધરભાઈ ખમચાઈ ગયા. જરા વાર રહીને તેમણે કહ્યું, હજી કાંઈ નક્કી થયું નથી. ત્યારે આપશ્રીએ ગંભીરતાથી કહ્યું, લીલાધરભાઈ, પ્રભુ નેગ ભોગથી પ્રસન્ન થાય છે. પ્રભુ નેગ ભોગથી પ્રસન્ન થાય છે. અહીંયા આગળ મિસપ્રિન્ટ હતી એટલે નેત્ર લખેલું છે, નેગ ભોગથી પ્રસન્ન થાય છે. મંદિર ભલે નાનું હોય, માટીનું હોય, પણ યોગ્ય નેગ ભોગ હોય તો પ્રભુ અત્યંત પ્રસન્ન થાય છે. આપણે ત્યાં મહેમાન આવે તેને પલંગ પાથરી દઈએ, અત્તર છાંટીએ, પંખો કરીએ, પણ ખાવાનો ભાવ જ ન પૂછીએ તો આપણી સ્વાગતા તેને ગમશે નહીં જ ગમે. આપણા પુષ્ટિ માર્ગમાં તો પ્રભુને આરોગાવવું એ મુખ્ય છે. વચનામૃત 19મો. માયાનો પ્રભાવ. એક દિવસ રાત્રિના આપશ્રી શ્રી સુબોધિનીજીની કથા કરતા હતા. ત્યારે પ્રસંગ આવ્યો કે ભગવાનની માયા સર્વને મોહ પમાડે છે, પરંતુ ભગવત ભક્તો પર તેની શક્તિ ચાલતી નથી. ત્યારે એક વૈષ્ણવે વિનંતી કરી કે કૃપાનાથ, ભગવત ભક્તો ઉપર માયાનું જોર કેમ ચાલી શકતું નથી? ત્યારે આપશ્રીએ દ્રષ્ટાંત આપીને સ્પષ્ટતાથી સમજાવ્યું. એક 15-16 વર્ષના રૂપાળા છોકરાને સ્ત્રીનો શણગાર ધરાવી તેને લઈને એક પુરુષ સભામાં આવે. ત્યારે તે સ્ત્રીવેશી છોકરાની સામું જોઈને સભાજનો મોહ પામે, પરંતુ તેની સાથે આવેલા પુરુષ તેના હાવભાવથી લેશ માત્ર અંજાય નહીં, કેમ કે તે પહેલેથી જ જાણે છે કે આ સ્ત્રીનો અભિનય કરનાર વાસ્તવમાં સ્ત્રી નથી પરંતુ પુરુષ જ છે. તેથી તેના ઉપર તેના હાવભાવ ચાલે નહીં. તેવી જ રીતે ભગવત ભક્તો પર માયાનો પ્રભાવ પડતો નથી, કારણ કે તે તેનું વાસ્તવિક સ્વરૂપ જાણે છે. હવે આવે છે વચનામૃત 20મું, હાથ પવિત્ર કરવા. તે આપણે આવતા પાઠમાં જોઈશું. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. અત્યારે આપણે નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી જીવનલાલજી મહારાજ શ્રી પોરબંદર વાળાના વચનામૃત શ્રવણ કરી રહ્યા છીએ. તેમાં વચનામૃત 20મું, હાથ પવિત્ર કરવા. હાથ પવિત્ર કરવા. એક દિવસે આપશ્રીએ આજ્ઞા કરી કે ઘણા વૈષ્ણવો કહે છે કે અમે સેવા કરીએ છીએ, પરંતુ સેવા તો વ્રજભક્તોએ, શ્રી મહાપ્રભુજીએ, શ્રી ગુસાઈજીએ, સાતલાલજીએ અને 84,252 વૈષ્ણવોએ જ કરી છે. આપણે તો એમની આડીથી હાથ પવિત્ર કરીએ છીએ. પછી આ વાતને વિશેષ સમજાવવા માટે આપશ્રી એક દ્રષ્ટાંત આપ્યું. તિલકાયત શ્રી દાવજી મહારાજ શ્રીએ શ્રીનાથજીને 56 ભોગ આરોગાવ્યો ત્યારે 7 સ્વરૂપો પધાર્યા હતા. તે સમયે આપશ્રીના એક ભત્રીજા 10 વર્ષના હતા. એમને 7 સ્વરૂપોની અને શ્રીનાથજીની સેવા કરવાનો ભાવ થતા અપ્રસમાં સ્નાન કરી, ધોતી ઉપરણો ધરી, તિલક મુદ્રા ધારણ કરીને ભીતર પધારતા હતા. ત્યાં શ્રી દાવજી મહારાજે એમને પૂછ્યું, બાવા કહા જાઓ છો? ત્યારે લાલજીએ નમ્રતાથી કહ્યું, સેવા કરવે. એટલે દાવજી મહારાજે કહ્યું, છુવાઈ ગયે, સ્નાન કરી કે આવો. બાવા સ્નાન કરીને પધાર્યા ત્યારે આપશ્રીએ પુનઃ ઉપરનો પ્રશ્ન પૂછ્યો. લાલજીએ પણ સરળતાથી ઉત્તર આપ્યો, સેવા કરવી. આમ 3 વખત આજ્ઞા કરી. ત્યારે મુખ્ય ભીતરિયાઓએ બાવાને વિનંતી કરી, બાવા બાર ક્યાં છુવાઈ જાવ હો? ત્યારે બાવાશ્રીએ કહ્યું, હું તો સાવધાનતાથી આવું છું, પરંતુ કાકાજી મને પૂછે છે કે બાવા ક્યાં જાઓ છો? હું જવાબ આપું છું કે સેવા કરવા. આ સાંભળીને કાકાજી મને વારંવાર સ્નાન કરી આવવાનું કહે છે. હવે મારે શું કરવું?
મારો કંઈ અપરાધ થતો હોય તો બતાવો. નિત્ય નિકટમાં રહેવાવાળા મુખ્ય ભીતરિયાને તરત જ શ્રી દાઉજી મહારાજનો આશય સમજાઈ ગયો. એમણે વિનંતી કરી, बाबा आप तो वल्लभ कुल के बालक हो, आपको कहवे योग्य हम नहीं हैं, परंतु अब काका जी महाराज पूछे तब ऐसे कहियो, जे आप आज्ञा दे तो हाथ पवित्र करवे जाऊं, बस आपकी भावना परिपूर्ण होगी. પછી લાલજી સ્નાન કરીને આવ્યા એટલે શ્રી દાઉજી મહારાજે એ જ પ્રમાણે પૂછ્યું, બાવા કહા જાઓ છો, કહા જાઓ હો? લાલજીએ મસ્તક નમાવીને ઉત્તર આપ્યો, જે આપ આજ્ઞા દે તો હાથ પવિત્ર કરવે જાઉં. આ ઉત્તર સાંભળી આપ અત્યંત પ્રસન્ન થયા અને આજ્ઞા કરી, હા અબ જાઓ, तुम्हारी सेवा सिद्ध होगी. આવા મોટાઓ પણ સેવાને હાથ પવિત્ર કરવાનું માનતા તો આપણે કોણ માત્ર. એટલે સેવા કરીએ છીએ એમ નહીં, પરંતુ હાથ પવિત્ર કરીએ છીએ તેમ કહેવાનું. વચનામૃત 21મું. હમારી દુકાન ચલાવે ગો. સંવત 1960ના અષાઢ સુધી પૂનમના દિવસે આપશ્રીના પુત્ર શ્રી રણછોડલાલજીને ત્યાં લાલ બાવાશ્રીનું પ્રાકટ્ય થયું. ત્યારે આપશ્રી આનંદ નિમગ્ન બનીને નંદ મહોત્સવમાં વધાઈ ગવડાવતા નાચવા લાગ્યા. નંદ મહોત્સવ પૂર્ણ થયા પછી અંતરંગ વૈષ્ણવની સામું જોઈને આપશ્રીએ કહ્યું, હમ ક્यों नाचे हैं, हमारी दुकान चलावेगो, हमारी कुल परंपरा निभावेगो या के टाइम. આ કઈ મને સમજાણું નહીં. વચનામૃત 22મું. સેવા સાવધાનતા શું કરની. સેવા સાવધાનતા શું કરની. સેવા સાવધાનતા શું કરની. એક દિવસે સેવા પ્રકાર વિશે વાત નીકળતા આપશ્રીએ આજ્ઞા કરી, સેવા સાવધાનતા શું કરની ઓર પ્રસન્ન મન શું કરની. આમ કહી પોતાની સામે બેઠેલા લાલજીભાઈ મુખિયાજી સામું જોઈને કહ્યું, એક હિંડોરા બિરાજે વાદીના પ્રથમ શું હિંડોરા સિદ્ધ હોઈ જાય, તા પાછે અપને શરીર કો ભાર દે કે हिंडोरा को देख लेनो, बाद में श्री को पधरावने. 2 भोग धरवे की चौकी प्रथम देख लेनी, जहाँ में श्री प्रभु को ने कभी परिश्रम न पड़े. 3 उत्थापन भोग में छूटे खोवा को 5 अंगुरी सु परोस देनो. 4 उष्ण काल में मेष संक्रांति के पाछे श्री प्रभु को सत्वा भोग आवे है, तब वह सत्वा को जलपान की मथनी के शीतल जल सु घोरनो. वचनामृत 23મું. શ્રીનું સુખ. શ્રીનું સુખ. સંવત 1945માં ઉગમણા મુખે શ્રી ઠાકોરજીનું નવું નિજ મંદિર થયું. ત્યારે શૈયા મંદિરમાં બારી ન હોવાથી ત્યાં વાયુની આવજાવ બહુ જ ન્યૂન પ્રમાણમાં રહેતી. ઉષ્ણકાળમાં આપશ્રીને આ અભાવનો અનુભવ થતા મુખિયાજી અને અંતરંગ વૈષ્ણવ સમક્ષ એવા ઉદ્ગારો કાઢ્યા કે આપણે અગાસીમાં સૂઈએ અને આપણા પ્રાપ્ત શ્રી ઠાકોરજી ગરમીમાં પોઢે, એ કેમ સહન થાય? તરત જ મિસ્ત્રીને બોલાવીને આજ્ઞા કરી, 1000 રૂપિયાનો ખર્ચ ભલે થાય, પરંતુ આજની આજ શૈયા મંદિરમાં એવું હવા ભોંગળું ગોઠવો કે શૈયાની ચાદર ઉડીને રાણાવાવ જાય. વચનામૃત 24મું. હમારો મન નહીં માને. શ્રી ઠાકોરજીના શ્રૃંગાર કરવાનો આપશ્રીને અત્યંત ભાવ હતો. કારતકથી ના રામનવમી સુધી સેવા લેવા માટે બહાર ગામ પધારતા. ત્યારે વચ્ચે વચ્ચે નાના મોટા ઉત્સવોમાં ઘેર પધારી શ્રીના શ્રૃંગારનો પોતે લાભ લેતા. બહાર ગામ પધારવું હોય ત્યારે પણ શ્રૃંગાર કરીને જ પધારતા. એકવાર બહાર ગામ પધારવાનું હોવાથી અંતરંગ વૈષ્ણવે આવીને વિનંતી કરી, જે બધી તૈયારી થઈ ગઈ છે, આજ્ઞા હોય तो शीघ्रમાં आसन बिछावीने कमलदान मूकूं. सब प्रकार की तैयारी हो चुकी है ना, परंतु देखो श्री के श्रृंगार किए बिना हमारा मन नहीं माने. वचनामृत 25મું. डोय बेर अन्नकूट आरोगायो. डोय बेर अन्नकूट आरोगायो. एक बार अन्नकूटनी आरती करी. અનુસર પછી આપ શ્રી જપકોઠામાં બિરાજતા હતા.
ત્યારે અંતરંગ સેવક દામોદરદાસભાઈ કોલસાવાળાની સામું જોઈને પ્રસન્ન થતા આજ્ઞા કરી. દામોદરદાસ આજ અમને શ્રી મદન મોહનજી કો દોઈ બેર અનકો ડાળો ગાયો. દામોદરદાસે ચકિત થતા પૂછ્યું, જયરાજ સો कैसे? ત્યારે આપશ્રીએ સ્પષ્ટતા કરતા કહ્યું, एक बेर तो श्री प्रभु को भोग धरी के और दूसरी बेर ब्राह्मणन को महाप्रसाद लिवाई के. क्यों? जो ब्राह्मण है सो भगवान को श्रीमुख है, तासो हमने कही के दोई बेर अनकू टारो गायो. वचनामृत 26 वैष्णवता को मूर्तिमंत स्वरूप તે આપણે આવતા પાઠમાં જોઈશું. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. અત્યારે આપણે નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી જીવનલાલજી મહારાજશ્રીના વચનામૃત જોઈ રહ્યા છીએ. તેમાં વચનામૃત 26 वैष्णवता को मूर्तिमंत स्वरूप. वैष्णवता को मूर्तिमंत स्वरूप. એકવાર આપ શ્રી ઉમરગામ પધાર્યા હતા. ત્યાંથી પોરબંદર પધાર્યા પછી એક દિવસે રાત્રિના હરિ બેઠકમાં આપ શ્રી ભગવત કથા કરી રહ્યા હતા. તેમાં વૈષ્ણવત્વમ હિ સહજમ એ વાક્ય આવતા તેનો આશય વિસ્તારપૂર્વક સમજાવતા કહ્યું કે પુષ્ટિ ભક્તન में वैष्णवपन है सो सहज ही है, इनको स्वभाव ही है. उमरगाम में वैसो वैष्णवपन देखी के हम बहुत प्रसन्न भरे हैं. आम कही उमरगामना परम वैष्णव शेठ हरिदासभाईनी सराहना करता कह્યું, शेठ हरिदास है सो वैष्णवता को मूर्तिमंत स्वरूप है. वचनामृत 27 वीरपाल भाई हमारे अली खान है. वीरपाल भाई हमारे अली खान है. વીરપાલ બાપા તાદ્રશી કોટીના વૈષ્ણવ હતા. તેઓ મૂળ તો મોરબીના રહીશ, પરંતુ એમના પુત્ર ગોપાલદાસભાઈ પોરબંદરના મેજિસ્ટ્રેટ હોવાથી તેઓ એમની સાથે પોરબંદર રહેતા. તેઓ સેવાના આગ્રહી અને સિદ્ધાંતના જ્ઞાતા હતા. એમને શ્રી જીવન પ્રભુની ભગવત કથાના શ્રવણનો નિયમ હતો. આપશ્રીને પણ વીરપાલ બાપા ઉપર એવો પક્ષપાત હતો કે તેઓ આવે ત્યાર પછી જ પોથી ખોલતા. એકવાર ચોમાસાના દિવસો હતા. અત્યંત વરસાદ, વાવાઝોડાના તોફાનને કારણે વીરપાલ બાપાને ભગવત કથામાં આવતા થોડો વિલંબ થયો. આપ શ્રી બેઠકના દ્વાર સામી દ્રષ્ટિ કરીને વારંવાર પૂછે છે, આજ વીરપાલ ભાઈ ક્યો નહીં આए? થોડી વાર પછી વરસાદમાં ભીંજાતા વીરપાલ બાપા આવી પહોંચ્યા. છત્રી ઓઢેલી હોવા છતાં તોફાની વરસાદને લીધે ભીંજાઈ ગયા હતા. મંદિરની દોઢીમાં આવી ભીંજાયેલા કપડાની ચોવીને પાછા તેજ કપડા પહેરી લઈ ઉતાવળા કથામાં જઈ પહોંચ્યા. આપશ્રીને દંડોત પ્રણામ કરીને બેઠા એટલે મહારાજશ્રીએ એમની સામું જઈને કહ્યું, વીરપાલભાઈ આજ તો હમને તુમ્હારે નામ કી માલા ફેર ડાલી. શ્રીમુખથી વીરપાલ બાપાની આટલી બધી સરાહના સાંભળીને 2-3 અજાણ્યા વૈષ્ણવો તો આશ્ચર્યચકિત થઈ. વીરપાલ બાપા સામું જોઈ આપશ્રી એમના સામે દ્રષ્ટિ કરીને કહ્યું, વીરપાલભાઈ હમારે અલી ખાન હૈ. એટલે 252 વૈષ્ણવ વાર્તામાં અલી ખાન ની રાહ શ્રી ગુસાઈજી જોવે છે તેવી રીતે અહીં કહી રહ્યા છે. વચનામૃત 28 લાખન રૂપિયાન કી હુંડી. લાખન રૂપિયાન કી હુંડી. વસંતજીભાઈ નામે કચ્છ માંડવીના એક ભાટિયા વૈષ્ણવ હતા. તેઓ પોરબંદરમાં રહેતા. નિત્ય અષ્ટપ્રહર શ્રી કૃષ્ણ શરણમ મમ એ અષ્ટાક્ષર મહામંત્રની માળા ફેરવ્યા જ કરતા. અષ્ટાક્ષરનું સ્મરણ એ તેમનું વ્યસન બની ગયું હતું. જન્માષ્ટમીની નોમને દિવસે પલ્લાના દર્શન ખુલે એટલે તેઓ શ્રી ઠાકોરજીની સન્મુખ નૃત્ય કરતા દેહાનુસંધાન રહિત થઈ જતા. આવા પ્રેમી વૈષ્ણવ હતા. એક દિવસે તેઓ અષ્ટાક્ષરની માળા કરી રહ્યા હતા ત્યારે શ્રી જીવન પ્રભુએ તેમના સામે કૃપા દ્રષ્ટિ કરીને પ્રસન્નતાપૂર્વક આજ્ઞા કરી કે વસંતજીભાઈ નિત્ય લાખન રૂપિયા કી હુંડી ભેજ રહે हैं. એટલે અહીં લાખન રૂપિયા એટલે કોઈ ભૌતિક ધનની વાત નથી, પરંતુ આ અષ્ટાક્ષર લઈ રહ્યા છે તેની વાત કરી રહ્યા છે. વચનામૃતો 29
यहाँ तो व्रज करनो पड़े है, यहाँ तो व्रज करनो पड़े है। एक दिवसे श्री सुबोधिनीजीની કથા કરતા આપશ્રીએ એવી આજ્ઞા કરી कि श्रीमद् भागवत दशम स्कंद के श्री सुबोधिनी जी की कथा संपूर्ण होय तो ठीक, परंतु हमारे मन में संदेह होय है कि संपूर्ण नहीं होय। या के लिए तो व्रज के कोटवन में जाए के श्री सुबोधिनी जी को वाचन मनन अवगाहन मन भर के करनो, क्योंकि वह बैठक श्री गोपाल लाल जी काका जी की मालिकी की होय वे सु वहां जानो और संग में सूरदास दामोदर दास जी को ले जानो। यहाँ तो व्रज करनो पड़े है, साक्षात व्रज में जो आनंद आवे सो बात यहाँ का सु लावे। वचनामृत 30 हमारे आभूषण। वचनामृत 30 हमारे आभूषण। एक बार घरना कोई गोस्वामी बालकनो जन्मदिवस હતો। આપ શ્રી હરિ બેઠકમાં કેસરી વસ્ત્રો ધારણ કરીને બિરાજતા હતા। તેવામાં મમુબાઈએ આવીને વિનંતી કરી, જેરાજ આજે જન્મદિવસ છે તો કંઈક આભૂષણ ધારણ કરો એવી અમારી વિનંતી છે। ત્યારે આપ શ્રીએ મમુબાઈ સામુ જોઈને મંદ હાસ્ય કરતા કહ્યું, મમુબાઈ, हमने तो जाको मूल्य नहीं हो सके, वैसे अमूल्य आभूषण धारण किए हैं, सो और को कहा प्रयोजन। ममुबाईए आपश्रीना श्रीअंग पर दृष्टि करी એટલે તેમના મનનો ભાવ સમજી જતા આપશ્રીએ સ્પષ્ટતા કરી, हमारे आभरण लौकिक थोड़े ही है, महाअलौकिक है, सो लौकिक चर्म चक्षु सो नहीं दिख सके हैं। श्री महाप्रभु जी नित्य कौन से आभरण धारण करते सो जानो हो। श्री भागवत प्रतिपद मणिवर भावान सुभूषिता मूर्ति ही। श्री भागवत के प्रत्येक अक्षर रूप मणि सु आपको श्रीअंग शोभायमान है। आपके परम प्रिय एवं सर्वोत्तम आभरण यही हते, सो ही हमारे आभूषण जानियो। वचनामृत 31 पहुंचो तो हम नहीं कह सकेंगे, पहुंचो तो हम नहीं कह सकेंगे। स्वरूप सेवा અને નામ સેવા બંને આપશ્રીની અદ્ભુત આસક્તિ હતી, બંનેમાં આપશ્રી અદ્ભુત આસક્તિ હતી। પોતે જ્યાં સુધી ભૂતલ ઉપર બિરાજ્યા ત્યાં સુધીમાં એક પણ દિવસ એવો નથી ગયો કે જે દિવસે આપશ્રીએ શ્રી સુબોધિનીજીનું અવગાહન ન કર્યું હોય। સ્વરૂપ સેવાની આસક્તિનો એક પ્રસંગ એવો છે કે એક દિવસે શ્રી અંગમાં જરા કસર જણાતા શ્રી મદન મોહનલાલજીની મંગલા આરતી કરીને ઉપરની હરિ બેઠકમાં પધાર્યા। ત્યાં તો એકદમ જ્વર ચડી આવ્યો। મસ્તકમાં અપાર વેદના અને જ્વરની અસહ્ય ગરમીને લીધે ક્યાંય ચેન નહોતું પડતું। આમ હોવા છતાં ભગવાનના સ્મરણ ચાલુ હતું। મંદિરના સેવકો અને વૈષ્ણવો શ્રીઅંગની સેવા કરવા સાથે યોગ્ય ઔષધ ઉપચારો પણ કરતા હતા। થોડી વાર પછી મસ્તક વેદના ઓછી થઈ ત્યાંની જ મંદિરમાંથી ઉપર આવીને ઝાપટિયાજીએ વિનંતી કરી, કૃપાનાથ, રાજભોગ આરતી की खबर। રાજભોગ આરતીના ખબર સાંભળતા જ આપશ્રી ગાદીમાં બેઠા થઈ ગયા। અંતરંગ વૈષ્ણવે આપશ્રીના શ્રીઅંગ ઉપર हाथ मूकी बे हाथ जोड़ीने विनती करी, कृपानाथ, ज्वर बहुत है, संध्या आरती तक ठीक हो जाएगो। नित्य निकट रहवा वाला वैष्णव सेवा आसक्त श्री जीवन प्रभु ने एम स्पष्ट केम कही शके कि अत्यारे ज्वर में आप स्नान न करशो पण संध्या आरती करवा पधारजो। छता सेवक धर्म अनुसार करेली विनंती नो मर्म समझी जता आप श्रीए आज्ञा करी कि सुनो भैया, हमारे शरीर की स्थिति चाहे सो होए, परंतु हमारे मुख सो पहुंचो तो हम नहीं कह सकेंगे। वचनामृत 32 अगत्य की 4 बात। એટલે આ ઉપરના વચનામૃતમાં એમ કહેવા માંગે છે કે બને તેટલી સેવા આપણી જાતે જ કરવી। એટલે એ રીતે કહે છે કે પહોંચો એવું અમે કઈ ક્યારેય નહીં કહી શકીએ, એટલે પોતે પધારે છે એમ। वचनामृत 32 अगत्य की 4 बात। अगत्य की 4 बात। एक दिवसे आप श्री अंतरंग वैष्णवो साथे भगवत चर्चा करी रह्या हता, त्यारे तेओ श्रीए पोताना मननी वात करी। हमारे मन में अगत्य की 4 बात को निरंतर विचार हो रह्यो है। 1. प्रथम तो अपने श्री प्रभु को 56 भोगारो गावनो। 2. दूसरो व्रज के प्रत्येक दर्शनीय स्थल के महात्म्य भाव्यमय इतिहास सहित व्रज यात्रा को ग्रंथ लिखावनो। 3.
तीसरो, श्री आचार्य जी महाप्रभु के और श्री गुसाई जी के सेवा स्वरूपन को श्लोकबद्ध ग्रंथ लिखना, या के लिए हमारे आशय यह है कि आगे जाए के दूध में जल नहीं मिल जाए। और चतुर्थ, ये है जो वैष्णवन के लिए गृह सेवा में उपयोगी सेवा विषयक सरल ग्रंथ लिखना। ये 4 बात बन जाए तो हमारे सकल मनोरथ सिद्ध हो जाए। वचनामृत 33मो, दास छाप। એકવાર આપશ્રીના પિતાશ્રી ગોસ્વામી શ્રી વલ્લભજી મહારાજનો અને ઘરના મૂળ પુરુષ શ્રી કાકા વલ્લભજી મહારાજનો જન્મોત્સવ હતો. બેવડા મંડાળ હોવાથી રાત્રે વધાઈમાં 2 કીર્તનકાર, 2 પખાવજી એમ બધી બેવડી યોજના કરી હતી. 8 વધાઈઓ ગવાયા પછી આપશ્રીએ પ્રકટવે માર્ગ રીતે દેખાય એ વધાઈ ઉચ્ચ સ્વરથી વિહાગમાં ગાઈ. વધાઈ પૂરી થયા પછી આપશ્રીએ કહ્યું, हमने जो बधाई गाई वहां में दास छाप है, सो आज के उत्सव नायक हमारे घर के मूल पुरुष श्री काका वल्लभ जी महाराज की है। आप अपनी पद रचना के अंत में कवि छाप दास, दास शरण अथवा श्री वल्लभ धरते आपके रचित अनेक अनेक पद प्राप्त हुए है। वचनामृत 34मो, पालय निज दासान। पालय निज दासान। एक દિવસે આપશ્રી બેઠકમાં બિરાજતા હતા ત્યાં મુખિયાજી લાલજીભાઈ લગ્ન કરીને આવ્યા હોવાથી સપત્નીક દંડવત કરવા આવ્યા. બંને દંડવત કરીને શ્રીફળ ભેટ ધરી એટલે આપશ્રીએ પ્રસન્ન થઈને 1000 રૂપિયા આપીને આશીર્વાદ આપ્યા. સન્મુખ કેટલા ગણતરીબાજ બેઠા હતા. તેમને મહારાષ્ટ્રીની આ ઉદારતા વધારે પડતી લાગી હોય એવો ભાવ એમના ચહેરા ઉપર જોવામાં આવતા ચતુર શિરોમણીએ એમના મનનું સમાધાન કરવા માટે કહ્યું, દાસનું પાલન કરવું એ સ્વામીનો ધર્મ છે. શ્રી ગુસાઈજી મંગલ ષટપદી મંગલ મંગલમ વ્રજભુવિ મંગલમના છેલ્લા ચરણમાં આજ્ઞા કરી છે કે ત્વમ જય સતતમ શ્રી ગોવર્ધનધર પાલય નિજ દાસાન. હે શ્રી ગોવર્ધનધર, નિજ દાસોનું પાલન કરો, આપનો સતત જય હો. શ્રી મદન મોહનલાલજી પોતાના દાસના આધ્યાત્મિક અને આધિદૈવિક ભાવનું પાલન કરે છે. તે સાથે સાથે આધિભૌતિક ભાવનું પણ પોષણ કરે જ છે. જે અમારા સ્વામીની, અમારા સેવ્ય શ્રી નદી સ્વરૂપની નિત્ય વાત્સલ્ય ભાવથી સેવા પરિચર્યા કરે છે તેનું પાલન કરવું એ અમારો સ્વધર્મ છે. આપ શ્રીની આ નિગૂઢ ભાવના જાણીને અનુભવનારા તેમજ સાંભળનારા સર્વભાવ વિભોર બની ગયા. હવે વચનામૃત 35મો, અલગ અલગ સેવાક્રમનું કારણ, તે આપણે આવતા પાઠમાં જોઈશું. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. અત્યારે આપણે નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી જીવનલાલજી મહારાજ શ્રી પોરબંદર વાળાના વચનામૃત જોઈ રહ્યા છીએ. અત્યારે હવે આપણે વચનામૃત 35મો પહોંચ્યા છીએ. વચનામૃત 35મો, અલગ અલગ સેવાક્રમનું કારણ. અલગ અલગ સેવાક્રમનું કારણ. એક દિવસે આપશ્રી તેલ માલિશ કરતા હતા ત્યારે એક અંતરંગ વૈષ્ણવે વિનંતી કરી કે કૃપાનાથ શ્રી નવનીતલાલજીની, શ્રી મથુરેશજીની અને બીજા ઘરની નિત્યની તેમજ ઉત્સવની સેવા ભાવનાના પુસ્તકનું અવલોકન કરતા એમાં પરસ્પર થોડો થોડો તફાવત જોવામાં આવે છે. તેનું કારણ શું? શ્રી વલ્લભકુળના 7 ઘર એક જ હોવા છતાં ભાવનામાં આવો ફરક કેમ હશે? ત્યારે આપશ્રીએ મંદહાસ્ય કરતા उत्तर आप्यो, सुनो, श्री वल्लभकुल के समस्त गृहन में सेव्य स्वरूप तो एक ही उसी पुरुषोत्तम है, परंतु अलग अलग रूप में सेवा क्रम को न्यून अधिक भेद दिखने में आवे है, सो तो सेव्य स्वरूपन के लीला भावना के भेद सु ही है. वचनामृत 36मो, कीर्तन आसक्ति. कीर्तन आसक्ति. આપશ્રીને કીર્તન ઉપર બહુ જ આસક્તિ હતી. કથા વાર્તા પ્રસંગે આપશ્રી अनेक बार आज्ञा करता कि अपने पुष्टि मार्ग में कीर्तन को अत्यंत महत्व है. श्री ठाकुर जी कीर्तन सुझाके हैं
कीर्तन सु आरोगे हैं और कीर्तन सु ही पोढ़े हैं। श्री मुरलीधरजी कीर्तनियाजीने आप श्री पोतानी साथे ज गोकुलथी पोरबंदर लई આવ્યા હતા। તેમની સાથે આત્મીય ભાવ હોવાથી આપ શ્રી તેમને મુરલી કહીને બોલાવતા અને શ્રી મુરલીધરજી ઉંમરમાં મોટા હોવાથી આપ શ્રીને લાલન કહીને સંબોધતા। એમના કીર્તનોથી આપ શ્રી બહુ જ પ્રસન્ન થતા અને કહેતા કે મુરલી जब कीर्तन करे है तब हम कमर कसी के सेवा करे हैं। कीर्तन सुने बिना हमारी कमर ढीली सी रहे हैं। एक दिवसे राजभोगना समयમાં આપ શ્રી મદન મોહનલાલજીને વેણુ ધરાવી રહ્યા હતા, પરંતુ વેણુ વારંવાર સરકી જતી હતી અને આપ શ્રી વારંવાર ધરાવતા હતા। ત્યાં કીર્તન તિબારીમાંથી શ્રી મુરલીધરજીનો પ્રસંગ ભાવ અનુરૂપ કીર્તન સ્વર સંભળાયો। ખસત મુરલી નંદ નંદન કે કરતે लियो है लालन मनुहारी। खसत मुरली नंद नंदन के करते लियो है लालन मनुहारी। कीर्तन श्रवण करता ज आप श्री निज मंदिर माथी बोली उठ्या, धन्य मुरली, तेने ही कीर्तन को आनंद लियो। प्रभु की तेरे ऊपर महान कृपा है। एक समय वरसादना दिवसो हता। महाराज श्री निधि स्वरूप ने श्रृंगार धरावी रह्या हता। वर्षाना वादळो घेराई गया हता અને અંધારું થઈ ગયું હતું। ત્યારે શ્રી મુરલીધરજીએ સંગીત સમ્રાટ તાનસેનજીનું રચેલું મેઘમલ્હારનું પદ ગાયું। દ્રગન મેરે જોલો સુખ હોએ તોલો દેખવો કરો તિહારો આનંદ। એક પલ અંતર હોય અંધિયારો સુજત નદી નદીએ બોલન સુહાય કાહુ को કાનન। સંપૂર્ણ પદ સાંભળીને શ્રૃંગાર કરતા કરતા આપ શ્રીએ કહ્યું, वाह वाह मुरली ने आज तो हमें मोल ले लिए। वचनामृत 37 श्री महाप्रभुजी 4 स्वरूपे बिराजे छे। श्री महाप्रभुजी 4 स्वरूपे बिराजे छे। एक વાર શ્રી વલ્લભ જયંતિ નિમિત્તે યોજાયેલી સભામાં પ્રવચન કરીને આપ શ્રી જપકોઠામાં બિરાજતા હતા। આસપાસમાં ઘણા વૈષ્ણવો આપશ્રીના વચનામૃત ઝીલવા માટે શ્રવણ તત્પર થઈને બેઠા હતા। ત્યારે આપશ્રીએ કહ્યું, શ્રી महाप्रभुजी 4 स्वरूपों से या भूतल पे प्रत्यक्ष विराज रहे हैं। निज भक्त के सुखदानार्थ आप अपने वंश में, ग्रंथन में, निधि और पादुका जी ये 4 स्वरूपों से नित्य विराज रहे हैं। वचनामृत 38। स्वरूप स्मरण। एक बार आप श्री संध्या वंदन પછી સ્વાધ્યાય કરી રહ્યા હતા ત્યારે અવિદ્યાનો વિષય આવતા આપ શ્રીએ આજ્ઞા કરી કે અવિદ્યાના 5 પર્વ છે। 1 દેહાધ્યાસ, 2 ઇન્દ્રિયાધ્યાસ, 3 પ્રાણાધ્યાસ, 4 અંતઃકરણાધ્યાસ અને 5 સ્વરૂપ વિસ્મૃતિ। આ સ્વરૂપ વિસ્મૃતિનો અધ્યાસ દૂર કરવાનો સર્વોત્તમ ઉપાય સ્મરણ છે। એટલે કે પોતાનું જીવનું અને પોતે જે મૂળ સ્વરૂપમાંથી છૂટો પડ્યો છે તે પુષ્ટિ પુરુષોત્તમનું સતત સ્મરણ રહે તો તેને સ્વરૂપ વિસ્મૃતિનો અધ્યાસ બાધારૂપ થતો નથી। શ્રી મહાપ્રભુજી ચતુશ્લોકીમાં આજ્ઞા કરે છે કે સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમિતિ મે મતિ। શ્રી ગોકુલેશ્વરનું સ્મરણ અને ભજન એટલે કે સેવન ન છોડવું એવી મારી મતિ છે, મારું મંતવ્ય છે। પરંતુ નિત્યના અવિદ્યા સંબંધને લીધે જીવ પોતાનું વાસ્તવિક સ્વરૂપ ભૂલી જાય છે, તેથી માયાના ચક્કરમાં પડીને દુખી થાય છે। તેને માટે એક છોટું દ્રષ્ટાંત છે, તે અત્યંત વિચારણીય છે। એક રાજા હતો, તે એકવાર ફરતો ફરતો પોતાના નગરની બહાર આવ્યો તો ઘટાદાર વટવૃક્ષ નીચે એક યોગી ધ્યાનસ્થ મુદ્રામાં બેઠો હતો। રાજા થોડી વાર ત્યાં ઊભો રહ્યો, તેવામાં તે ધ્યાનમાંથી જાગૃત થયો એટલે રાજાએ તેની સાથે થોડી વાર વાર્તાલાપ કર્યો। રાજા તેથી બહુ જ પ્રભાવિત થયો। યોગીને પણ રાજાની સાત્વિક વૃત્તિથી તેના ઉપર ભાવ આવ્યો। તેઓએ તેને કહ્યું, રાજન, તમારી જે ઈચ્છા હોય તે દર્શાવો। મહારાજ, એક ઈચ્છા છે, બોલો। મારા રાજ્યમાં હમણાં કોઈ દીવાન નથી, તો આપ દીવાનગીરી સંભાળો, જેથી મારી પ્રજા સુખી થાય અને હું નિશ્ચિંત બનું।
ભલે રાજન, તમારી દીવાનગીરી હું સંભાળું, પણ મારી એક શરત છે. રાજાએ હાથ જોડીને કહ્યું, દર્શાવો. એટલે યોગીએ કહ્યું, મને જે નિવાસ સ્થાન આપો તેમાં એક એકાંત કોટડી મારા ભજન ધ્યાન માટે હું અલગ રાખીશ. તેમાં કોઈથી આવી શકાશે નહીં. કબૂલ છે. એ કોટડી ઉપર હું રાત્રિ દિવસના 2 પહેરેગીરો ગોઠવી દઈશ કે જેમાં કોઈ આવી શકે નહીં અને આપના ભજન પાઠમાં વ્યવધાન ન થાય. યોગીએ દીવાનગીરી સંભાળી લીધી અને રાજાએ તેમને માટે એકાંત કોટડી આપીને તેના ઉપર સશસ્ત્ર ચોકી પહેરો ગોઠવી દીધો. રાજાએ કશો પરામર્શ કર્યા વિના રસ્તે ભજન કરતા સાધુને દીવાનગીરી આપી દીધી. તેથી રાજના કેટલાક જૂના અમલદારોને ઈર્ષા થઈ. આ સંબંધે ખુલ્લો વિરોધ તો તેઓ કરી શકે તેમ નહોતા, પરંતુ યોગી દીવાનનો છિદ્ર શોધવા લાગ્યા. બહુ જ વિચાર કરતા યોગીની એકાંત કોટડી તેમની નિંદાનું કારણ બની ગઈ. એક દિવસે સમય જોઈને તેમણે રાજાને કહ્યું, મહારાજા ધીરાજ, યોગી દીવાન પોતાની દીવાનગીરી ટકાવી રાખવા માટે આપની ઉપર કામણ કરે છે. આવી વાત એક પાસેથી નહીં પણ અનેક અમલદારો પાસેથી સાંભળવામાં આવતા રાજાના મનમાં શંકા થઈ. એક દિવસે રાજા પોતાના પાસવાનો સાથે યોગી દીવાનની કોટડી પાસે આવ્યા. રાજાએ જ રોકેલા પહેરેગીરો રાજાને અંદર જવાની કેમ ના પાડી શકે? રાજાએ અંદર જઈને જોયું તો યોગી દીવાન પોતાના જૂના પોશાક વગેરે સામું જોઈ રહ્યો છે. રાજાએ કહ્યું, દીવાનજી, આ બધું શું છે? તેમણે પ્રત્યુત્તર આપ્યું, રાજન, મારા મૂળ સ્વરૂપને હું જોઉં છું. દીવાનનું મારું વર્તમાન સ્વરૂપ કૃત્રિમ છે, પરંતુ મારું મૂળ સ્વરૂપ તો આ યોગીનો જ હોવાથી નિત્ય સવારે અને સાંજે અહીં આવીને જોઈ લઉં છું કે મને મારી વર્તમાન સ્થિતિનો અહંભાવ ન આવે, મને સ્વરૂપની સ્મૃતિ ન થાય. ગોકુલનાથજીનું આ વચનામૃત છે. તે ઉપરથી સિદ્ધાંત એ લેવાનો છે કે પોતાના વાસ્તવિક સ્વરૂપનું સતત સ્મરણ રાખવું જોઈએ. વચનામૃત 39મો. ગોરજ મહાન પવિત્ર હૈ. ગોરજ મહાન પવિત્ર હૈ. શયનાર્થી કર્યા પછી આપ નિત્ય 2 ઘોડાની વિક્ટોરિયામાં ફરવા પધારતા. એ વખતે કોચમેન પુરુષોત્તમ ગાડી ચલાવતો હોય અને બોડીગાર્ડ નારસંગ જમાદાર પાછળના ભાગમાં ઊભો હોય. એક દિવસે રાણાવાવની સડકે આપશ્રી ફરવા પધારી રહ્યા હતા. તેવામાં ખાડીના પુલ ઉપર પહોંચતા સામેથી બકરાનું ટોળું આવતું જોઈને આપશ્રીએ કોચમેનને આજ્ઞા કરી, પુરુષોત્તમ, થોડી દેર ઠેર જાઓ. પુરુષોત્તમે તરત જ વિક્ટોરિયાને ઊભી રાખી દીધી. બકરાનું ટોળું ગાડી પાસેથી પસાર થઈ ગયું એટલે આપશ્રીએ ગાડી ચલાવવાનો સંકેત કર્યો. ગાડી ચાલ્યા પછી પોતાના ચરણારવિંદ પાસે બેઠેલા અંતરંગ વૈષ્ણવ દામોદરદાસને ઉદ્દેશીને કહ્યું, देखो, अजरज लेवे की शास्त्र में मना है, तासु लेनी नहीं, परंतु गोधन के बीच में होय के वाकी रज अवश्य लेनी, क्योंकि गोरज महान पवित्र है. वचनामृत 40મો. સેવા અને કથા. સેવા અને કથા. આપશ્રીનું સમગ્ર જીવન સેવા કથા પરાયણ હતું. ભગવત કથામાં, વ્યાખ્યાનમાં અને વાર્તાલાપમાં ઘણીવાર આપશ્રી પોતાના મુદ્રા લેખરૂપ ભક્તિવર્ધિનીનો શ્લોક કહેતા કે સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિર દ્રઢા ભવેત યાવત જીવમ તસ્ય નાશો ન ક્વાપીતિ મતિર્મમ. श्री आचार्य जी महाप्रभु जी प्रकटित एवं प्रभु चरण श्री गुसाई जी द्वारा परिवर्तित सेवा में तथा भगवत संबंधी कथा में जाकी आसक्ति अर्थात चित्त के व्यसन रूप दृढ़ाग्रह रहे. काहू को सेवा में तो काहू को कथा में और काहू को सेवा कथा दोई में यावत जीवन अर्थात जहाँ ताई देह में प्राण रहे तहाँ ताई आसक्ति होय तो वाको वाके भाव को काहू प्रकार सु नाश न होय और पुष्टि मार्ग या फलवा को निश्चय सिद्ध होय या सु अपनी योग्यता अनुसार अपने अधिकार अनुसार सेवा अथवा कथा को अथवा दोनों को दृढ़ नियम रखनो. वचनामृत 41મો. मानव देहनी महत्ता.
માનવ દેહની મહત્તા. એકવાર આપ શ્રી એક નાનકડા ગામમાં સેવા લેવા પધાર્યા હતા. તે વખતે એક કણબી વૈષ્ણવે એક જુવાનને આગળ કરીને વિનંતી કરી, કૃપાનાથ, આ મારા કાકાનો દીકરો ભાઈ છે. તેના મનને હમણાં ક્યાંય ચેન નથી. તો આપ કઈ કૃપા કરો. મહારાજશ્રીએ તે યુવાન સામું જોઈને પૂછ્યું, કેમ છોટા, શું થાય છે? જે મને ક્યાંય ગમતું નથી. કંઈક થાય છે કે ઘર છોડીને ક્યાંક નીકળી જાઉં, અને ક્યાંક થાય છે કે આધે છૂટી જાય તો સારું. ભાઈ, તું જે દેહને નકામો માને છે તેની કેટલી કિંમત છે તે જાણે છે? મહારાજશ્રીએ મનુષ્ય દેહની મહત્તા સમજાવતા તેને કહ્યું, પશુ, પંખી, કીટ, પતંગ અને નાના મોટા જીવજંતુઓની 83,99,999 યોનિઓમાં ભટક્યા પછી માંડ મનુષ્ય દેહ પ્રાપ્ત થાય છે. દેવતાઓ પણ જે મનુષ્ય દેહને મેળવવા માટે નિરંતર ભગવાનને પ્રાર્થના કરે છે, તે દેહની તને કાંઈ કિંમત સમજાતી નથી. મહારાજશ્રીના આ વચનામૃતો સાંભળીને પેલો જુવાન તો દેવશ્રીના મુખારવિંદ સામું જ જોઈ રહ્યો. થોડી વાર રહીને ઓસરીના ખૂણા તરફ આંગળી ચીંધતા મહારાજશ્રીએ આજ્ઞા કરી, તું પહેલા એક કામ કર. સામેના ખૂણામાં પાતળ પડી છે તેને બહાર નાખી દઈને મારી પાસે આવ, એટલે તને વધારે ખુલાસાથી સમજાવું. આજ્ઞા થતા જુવાન તો ઓસરીમાં પડેલી પાતળ પાસે આવ્યો અને પાતળને ઉઠાવવા માટે હાથ લંબાવ્યો તો તેને લાગ્યું કે આ પાતળ તો અણવપરાયેલી લાગે છે. આવી પાતળને નાખી કેમ દેવાય? કદાચ મહારાજશ્રીએ એને જૂઠણ સમજીને આમ કહ્યું હશે. આવો વિચાર આવતા અગલમાંથી 2 પાતળ લઈને એ મહારાજશ્રી પાસે આવીને બોલ્યો, જે આ પાતળ પ્રસાદી કે જૂઠણવાળી મને લાગતી નથી, તો પછી તેને કેમ નકામે નાખી દેવાની મતલબ હું સમજ્યો નથી. પ્રત્યુત્તરમાં મંદહાસ્ય કરતા મહારાજશ્રીએ કહ્યું, ભાઈ, પાતળ તો તુચ્છ વસ્તુ છે, પણ તું તો રત્ન જેવા મૂલ્ય માનવ દેહને વેડફી નાખવા તૈયાર થયો છે. તેનું શું? તું કહે છે કે આ પાતળ પ્રસાદી કે જૂઠણ નથી, એટલે કે તે ભગવાન કે ભગવદીના સંબંધમાં આવી નથી, તેથી તેને કેમ નાખી દેવાય? આ બરાબર છે. હવે તારા મનથી તું વિચાર કરી જો કે ભગવાને તને જે મનુષ્ય દેહ આપ્યો છે તે સેવા સ્મરણ કરવા માટે અને ગુરુદેવની તેમજ વૈષ્ણવોની ટહેલ કરવા માટે આપ્યો છે. એની સાર્થકતા કર્યા વિના એને નાખી દેવા માટે તું તૈયાર થયો છે. તેથી તારા મનથી તો મનુષ્ય દેહની કિંમત આ પાતળમાંથી પણ ગઈ ને? મહારાજશ્રીના આ દ્રષ્ટાંત સાથેના સચોટ વચનામૃતે એ યુવાનના અંતરમાં અજવાળું પાથરી દીધું. મારા અંતરમાં પણ કરેલી ભૂલના પશ્ચાતાપ રૂપે એના નેત્રોમાંથી આંસુની ધારા વહેવા લાગી. વચનામૃત 42મો. લૌકિક વ્યવહાર કરતા પણ શ્રી હરિમાં ચિત્ત રાખો. આ આપણે આવતા પાઠમાં જોઈશું. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. અત્યારે આપણે નિત્ય લીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી જીવનલાલજી મહારાજ શ્રી પોરબંદરવાડાના વચનામૃત જોઈ રહ્યા છીએ. વચનામૃત 42મો. લૌકિક વ્યવહાર કરતા પણ શ્રી હરિમાં ચિત્ત રાખો. લૌકિક વ્યવહાર કરતા પણ શ્રી હરિમાં ચિત્ત રાખો. નાના સરખા ગામની સેવા લઈને મહારાજ શ્રી મુકામ ઉપર બિરાજ્યા હતા. ત્યાં એક ખેડૂત વૈષ્ણવે આવી દંડવત કરી 2 હાથ જોડીને વિનયથી પૂછ્યું, જે આજ્ઞા હોય તો એક પ્રશ્ન કરવો છે. મહારાજશ્રીએ જિજ્ઞાસુ વૈષ્ણવ સ્વામી કૃપા દ્રષ્ટિ કરીને કહ્યું, ખુશીથી પૂછો કૃપાનાથ, ભક્તિ કેમ વધે? આપણા માર્ગમાં બતાવેલા સાધનોથી અને મર્યાદા માર્ગીય સાધનોના પરિત્યાગપૂર્વક પુષ્ટિ માર્ગીય શ્રવણ અને ભજન કીર્તનોના નિરંતર કરતા રહેવાથી ભક્તિ વધે છે. ભજન કીર્તન કેવી રીતે કરવું? આપશ્રીએ હસતા હસતા આજ્ઞા કરી. ષોડશ ગ્રંથના સંગ્રહમાં ભક્તિવર્ધિની નામનો ગ્રંથ છે. તેમાં મહાપ્રભુજીએ કરેલી આજ્ઞા પ્રમાણે વૈષ્ણવને બરાબર ન સમજતા એમણે પુનઃ હાથ જોડીને વિનંતી કરી, કૃપાનાથ,
અમે અજ્ઞાન અને જંજાળી ખેડૂતો છીએ, એટલે અમારી જાડી બુદ્ધિમાં ઉતરે એવી રીતે સમજાવવાની કૃપા કરો. સાંભળો. ત્યારે આપ શ્રીએ ખુલાસાથી સમજાવતા કહ્યું, શ્રી મહાપ્રભુજી ભક્તિવર્ધિનીમાં ભજનના મુખ્ય અને ગૌણ એમ બે પક્ષ બતાવે છે. મુખ્ય પક્ષ એવો છે કે અવ્યાવૃતો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિભિ. સેવામાં વિઘ્ન કરતા થાય એવા વ્યવસાય, ધંધો, રોજગાર કે કામકાજ રહિત થઈને સ્વરૂપ સેવા તથા શ્રવણ આદિ દ્વારા શ્રી કૃષ્ણને ભજવા. એટલે કે લૌકિક કામ ધંધો છોડીને કેવળ ભગવત પરાયણ થઈને ભજન કરવું. આ ઘોર કલિયુગમાં આવી રીતે ભજન સેવન કરનારા તો કોઈ મહાન કૃપાપાત્ર વિરલ ભગવત ભક્ત જ હોય છે. હવે બીજો ગૌણ પક્ષ પણ શ્રી મહાપ્રભુજીએ એ જ ગ્રંથમાં બતાવ્યો છે કે વ્યાવૃતો અપી હરોચિત્તમ શ્રવણાદો યતેત સદા. આજીવિકા માટે લૌકિક વ્યવહાર કરતા પણ શ્રી હરિમાં ચિત્ત રાખીને શ્રવણ, કીર્તન, સ્મરણ વગેરે માટે નિરંતર યત્ન કરવો. એટલે કે ભક્તે લૌકિક વ્યાવૃત્તિ, ધંધો, રોજગાર કરતા કરતા પણ ભગવાનમાં ચિત્ત રાખીને ભજન કરવું. જે કામ ધંધો કરતા કરતા પ્રભુનું ભજન કઈ રીતે થઈ શકે છે. તમે વાડી ખેતરમાં કામ કરતા, એટલે કે કોસ કાઢતા અને હળ હાંકતા, નીંદતા, પાણી વાળતા, ખેતરને શેઢે ગાય બળદને ચારતા બીજા કોઈ સાથે વાતચીત કરો છો અથવા એકલા હો તો દુહા અને ગીત બોલો છો કે નહીં? હા કૃપાનાથ, બસ ત્યાં જેમ કામ કરતા કરતા તમારું વાતચીતમાં કે દુહા ગીતમાં ચિત્ત રહે છે, એને બદલે એવે વખતે તમે અષ્ટાક્ષર મહામંત્રનું રટણ કરતા રહેશો કે ભગવદ લીલા અને મહાત્મ્યના ધોળપદો બોલતા રહેશો તો તમારો વૃથા આલાપ છૂટી જશે અને તમને ફળરૂપ ભજન સિદ્ધિ પ્રાપ્ત થશે. વચનામૃત 43. મુખરતા દોષ કેમ દૂર થાય? મુખરતા દોષ દૂર કેમ થાય? પવિત્રા બારસનો પુનિત દિવસ હતો. મહારાજ શ્રી પોતાની હરિ બેઠકમાં ગાદી તકિયા ઉપર બિરાજી ગ્રંથનું અવલોકન કરી રહ્યા હતા. શ્રી ગુરુદેવના વચનામૃતોનો અમૂલ્ય લાભ લેવા માટે આપ શ્રીની સન્મુખમાં જ બધા વૈષ્ણવો શ્રવણાતુર થઈને બેઠા હતા. એવામાં આપશ્રીએ વૈષ્ણવો સામી દ્રષ્ટિ કરી એટલે ઉપલેટાવાળા આનંદજીભાઈ મુખિયાજીએ દીનતા સહ વિનંતી કરી, કૃપાનાથ આજ્ઞા થાય તો એક વિનંતી છે. આનંદજીભાઈના વૈષ્ણવ સહજ વાણી ચાતુર્યથી પ્રસન્ન થઈને આપશ્રીએ મંદહાસ્ય કરતા આજ્ઞા કરી, બોલો. જે આપશ્રીએ ગઈકાલના વચનામૃતમાં અમને સદુપદેશ આપ્યો હતો કે ભગવત પ્રાપ્તિમાં મુખરતા દોષ બાધક છે, તો આ મુખરતા દોષ દૂર કેમ થાય તે સમજાવવાની કૃપા કરશો. વાહ, પ્રશ્ન તો ઘણો જ ઉત્તમ અને સમજવા જેવો પૂછ્યો મુખિયાજી. મુખિયાજીના પ્રશ્નને આવકારતા મહારાજશ્રીએ પ્રતિપ્રશ્ન કર્યો, તમે ભગવદ વાર્તામાં મુખ્ય ગ્રંથ કયો રાખ્યો છે? કૃપાનાથ, મારી સમજણ પ્રમાણે તો સંપ્રદાયમાં જ્યાં જ્યાં ભગવત મંડળી થાય છે ત્યાં ત્યાં મુખ્ય અને સર્વપ્રથમ શિક્ષાપત્રનું વાંચન ચાલે છે. બરાબર છે. એ શિક્ષાપત્રના પ્રથમ પત્રના દ્વિતીય શ્લોકની પહેલી પંક્તિમાં જ શ્રી હરિરાયજીએ તમારા પ્રશ્નનું સરસ સમાધાન કર્યું છે. નિરુદ્ધ વચનો વાક્યમ આવશ્યક મુદાહરણ. વચનનો નિરોધ કરવો, બહુ બોલવું નહીં. જે બોલ્યા વિના ચાલી શકે જ નહીં તેટલું જરૂર પૂરતું જ બોલવું. મુખ્ય સિદ્ધાંત તો એ છે કે ભગવત સંબંધ વિના સર્વથા બોલવું જ નહીં, પરંતુ ગૃહસ્થોનો લૌકિક વૈદિક કાર્યો કરવાનો ધર્મ છે અને તે કાર્યો કરતા બોલ્યા વિના ચાલી શકે નહીં. માટે એમ કહ્યું છે કે જરૂર પ્રમાણે બોલવું, કેમ કે એવી રીતે વાણીનો નિગ્રહ કરવાથી મુખરતા નામનો દોષ કદી પણ થતો નથી. મુખરતા એટલે બહુ બોલાપણું, બહુ બોલ કરવું, વાચાળપણું. આમ કરવાથી વાણીની શક્તિ ઓછી થાય છે. આથી આપણા હૃદયમાં ભગવત ભાવ સ્થિર રહી શકતો નથી. સંત ભક્ત મહાપુરુષના સમાગમમાં આવતા એમનું પહેલું શુભ લક્ષણ એ જોવા મળશે કે એઓ વાણી સંયમી હોય છે. આચાર્ય શ્રીના વાક્પતિ નામમાં પણ
આ જ સ્વારસ્ય અંતર્હિત છે. માટે વાણી સંયમ રાખશો તો બધું જ સિદ્ધ થશે. વચનામૃત 44 श्री सुबोधिनी जी के श्रवण ते जन्म सफल होय है। श्री सुबोधिनी जी के श्रवण ते जन्म सफल होय है। एक बार आप श्री अंतरंग वैष्णवोनी साथे भगवत चर्चा करी रह्या हता त्यारे श्री सुबोधिनी जी विषे प्रसंग निकळता आप श्रीए आवेशमां आवी जईने आज्ञा करी कि श्री महाप्रभु जी ने अपने पुष्टि मार्ग को परम फल श्री सुबोधिनी जी में अनेक स्थलन पे प्रकट रूप में दिखायो है। तासु हमारे और तुम्हारे श्री सुबोधिनी जी को नित्य श्रवण वाचन मनन एवं अवगाहन करना ही चाहिए। महानुभाव श्री हरिराय जी अपने रचे हुए जन्म वैफल्य निरूपण अष्टक में लिखते हैं कि नाश्रितो वल्लभाधीशो न च द्रष्टा सुबोधिनी नाराधि राधिका नाथो वृथा तज्जन्म भूतले। जिन्होंने सुबोधिनी जी को अवलोकन वाचन मनन श्रवण नहीं कियो वह को जन्म या भूतल पे वृथा है। या ते श्री सुबोधिनी जी के श्रवण में जन्म सफल होय है। वचनामृत 45 परभवना सगा एक दिवसे हरि बेठक में श्री सुबोधिनी जी नु वाचन चालतुं हतुं। एमां वैष्णवतानो प्रसंग निकळता आप श्रीए वैष्णवताना अलौकिक सकपण पर भार मूकता आज्ञा करी के लौकिक संबंध तो एक जन्मनो अने अहंता ममताना स्वार्थवाळो छे, ज्यारे वैष्णवतानो माळा तिलकनो संबंध तो अलौकिक भाव संबंध छे अने ते निस्वार्थ तेमज जन्मो जन्मनो नित्य संबंध छे। आम कही आप श्रीए एना उपर एक दृष्टांत आप्युं। जयपुर में अमरा ताजी श्री वल्लभजी महाराजना सेवक माधवदासना संगी एक मारवाड़ी वैष्णव रहता। परम भगवदीय माधवदासना संगथी एमने वैष्णव उपर बहु ज भाव। वैष्णव उपर न्योछावर थई जनारा हता। तेमनो नियम हतो के उष्णकालनो समय होय त्यारे पोताने घेर शीतल जलमां मिश्री अने सुगंधी द्रव्य पधरावी पन्नो सिद्ध करी श्री ठाकुरजीने भोग धरी कंताल समेटेला पात्रमां पधरावीने नित्य स्टेशने लई जता। आवेली गाडीमां डबे डबे फरीने कोई वैष्णवने जुए के तरत ज त्यां पहोंची जई दीनतापूर्वक हाथ जोड़ीने जय श्री कृष्ण करी विनती करे के भैया बहनजी नीचे पधारो जलपान करो। जेमनी साथे आंखनी पण ओळखाण न होय तेवा वैष्णवने आग्रह करीने भावपूर्वक पनो लेवडावવો ए वैष्णवत्वनी सहज स्निग्ध लागणी विना संभवी शके खरुं। जयपुरना आ भक्तरत्ननी दिव्य भगवत संबंधयुक्त भावनानो प्रत्यक्ष अनुभव करीने क्षणवार पहला गरमीथी अकड़ाई उठेला वैष्णवना तन अने मन शीतलपनो लेतानी साथे ज परम शीतल अने रसाद्र बनी जता। एक पछी एक वैष्णवने आग्रह करीने पनो लेवडावी रहेला वैष्णव सामी आंगणी चींधीने पनो लई चूकेला वैष्णवने डब्बामां बेठेला सहप्रवासीओ पूछे छे, भाई आ तमने शुं थाय, तमारा शा सगा छे? त्यारे पूछनारा सामी भावयुक्त मुखमुद्रा करी पनानो आस्वाद लेनार वैष्णव जवाब आपे छे के भाई आ भवना तो तेओ अमारा प्रदेशना तेमज नात जातना के सगा संबंधी नथी, मात्र माळा तिलकना परभवना सगा अवश्य छे, ते तमे जुओ छो। पछी तो चालती थयेली गाडीना डब्बामांथी ज्यां सुधी दृष्टि पड़े त्यां सुधी जयपुरना स्टेशनमां उभेला ए परभवना सगाने गाडीना प्रवासीओ जोई ज रहेवा साथे एनी वैष्णवताने मनोमन वंदन करता। वचनामृत 46 व्यसन आ बेज सारा। व्यसन आ बेज सारा। एक बार व्यसन संबंधी चर्चा निकळता आप श्रीए आज्ञा करी कि व्यसन तो आ बेज सारा। एक तो सेवा व्यसन एटले श्री ठाकुरजीनी सेवा विषयक व्यसन अने बीजू एटले शास्त्र ग्रंथो अने सांप्रदायिक साहित्य सांभळवानुं वांचवानुं के विचारवानुं व्यसन। सेवा व्यसनना अनवसरमां विद्या व्यसन तो राखवुं ज, भले पछी भगवत चर्चा ज होय। वचनामृत 47 बगड़ेली सामग्रीनो
સદુપયોગ. બગડેલી સામગ્રીનો સદુપયોગ. એક દિવસે આપ શ્રી સંધ્યા વંદન કરી રહ્યા હતા. ત્યાં એક વૈષ્ણવ આવ્યા અને દંડવત કરીને બેઠા. સંધ્યા પૂર્ણ થયા પછી આપ શ્રીએ પૂછ્યું, કેમ, કઈ પૂછવું છે? કૃપાનાથ, શ્રીની સામગ્રી કરતા વખતે બગડી જાય તો શું કરવું? બગડેલી સામગ્રી શ્રીને અંગીકાર ન કરાવાય, પછી ઠાકોરજીને વિનિયોગ કરાવ્યા વિના એવી વસ્તુને નાખી પણ કેમ દેવાય? આ મૂંઝવણનો કંઈક ખુલાસો થાય તો અમારા મનનું સમાધાન થાય. તમારી વાત ધ્યાનમાં લેવા જેવી છે. આમ કહી ક્ષણવાર વિચાર કરીને કહ્યું, જુઓ વૈષ્ણવ, સામગ્રી કરવામાં સાવધાન રહેવું એ પહેલી વાત છે, પરંતુ એમ છતાં વખતે સામગ્રી બગડી જવાથી એને ફેંકી ન દેતા ગાયને ખવડાવી દેવી. ગાય એનું દૂધમાં રૂપાંતર કરી દેશે. પછી એ દૂધ શ્રીને અંગીકાર કરાવવાથી એના દ્વારા પેલી સામગ્રીનો પણ અંગીકાર થઈ જશે. આપ શ્રીના આ વચનામૃત સાંભળીને પેલા વૈષ્ણવનું મુખ પ્રસન્નતાથી ચમકી ઉઠ્યું. વચનામૃત 39. દોષથી દૂર રહો. દોષથી દૂર રહો. એકવાર શ્રી જીવન પ્રભુની પાસે મંદિરના એક સેવકે આવીને ફરિયાદ કરી કે જે બલરામે આજે ગાયની સેવામાંથી 1 રૂપિયો લઈ લીધો. તે એ જોયું ત્યારે જ એને કેમ કંઈ કહ્યું નહીં? એણે ચોરીને રૂપિયો લીધો હોય તો એના હાથ દૂષિત થયા, અને તે નક્કી કર્યા વિના એની નબળી વાત કરી એટલે તારું મોઢું દૂષિત થયું. અને જો સાંભળ, બલરામને મેં જ કહ્યું હતું કે ગાયની ભેટમાંથી 1 રૂપિયો લઈ એનો ગોળ લાવીને થોડી ગાયને ખવડાવી દેજે. હવે તને ખાતરી થઈ ને કે તારી ફરિયાદ ખોટી છે, માટે દોષથી દૂર રહેવું. વચનામૃત 49. માનવ જીવનની સાર્થકતા. માનવ જીવનની સાર્થકતા. એક દિવસે આપ શ્રી જપકોઠામાં બિરાજતા હતા. ત્યારે વાત ચાલતા એક વૈષ્ણવે કહ્યું, જે આપનો સેવક રવજી યુવાન વયે પહોંચી ગયો. જુઓ વૈષ્ણવ, તમે જે ખેદ બતાવો છો એનો હેતુ મારા સમજવામાં આવ્યો. કોઈ પણ અલૌકિક સાધન સેવા, સ્મરણ, કીર્તન, ટહેલ કર્યા વિના લાંબો સમય જીવવાનો શો અર્થ? એવા નિરર્થક લાંબા જીવનમાં ભગવાનની દયા ન માનવી, પરંતુ ભગવાનમય જીવનમાં જ શ્રી ઠાકોરજીની કૃપા માનવી. અને રવજી તો હરિગુરુ વૈષ્ણવની સેવા ટેલવાળું જીવન જીવ્યો છે, એટલે એણે તો માનવ જીવન સાર્થક કર્યું છે. વચનામૃત 50. ભગવદ વાર્તાનો ક્રમ. આ આપણે એક વખત અલગથી લીધું હતું. એકવાર આપ શ્રી ઉપલેટા બિરાજતા હતા. ત્યારે રાત્રિના સમયે શ્રી સુબોધિનીજીની કથામાં દેવકરણભાઈના કહેવાથી મુખિયાજી આનંદજીભાઈએ વિનંતી કરી કે જે કૃપાનાથ, ભગવદ વાર્તાના ક્રમ વિશે જાણવાની દેવકરણભાઈની ઈચ્છા છે, આપ કૃપા કરીને સમાધાન કરો. મુખિયાજીની વિનંતીથી આપ બહુ જ પ્રસન્ન થયા અને આજ્ઞા કરી કે મુખિયાજી, વૈષ્ણવની આવી જિજ્ઞાસાથી અમને પ્રસન્નતા થાય છે. અમારા જાણવા પ્રમાણે ભગવદ વાર્તાનો એવો ક્રમ છે કે સર્વપ્રથમ મંગલાચરણના મુખપાઠ હોય એટલા શ્લોકો બોલી સર્વોત્તમજીનું ધોળ અને શ્રી વલ્લભાખ્યાનમાંથી ક્રમશઃ 1 આખ્યાન બોલી શ્રી યમુનાજીના પદમાંથી 4 પદો બોલવા. પછી શિક્ષાપત્ર 84-252 વૈષ્ણવોની વાર્તામાંથી પ્રસંગો વાંચી શ્રીમદ ભાગવતનો 1 અધ્યાય અથવા શ્રી સુબોધિનીજીમાંથી થોડુંક વાંચન કરવું. પછી સંપ્રદાયના પ્રસિદ્ધ થયેલા ગ્રંથોમાંથી એક પછી એકનું થોડું વાંચન કરી આપણા માસિકોમાંથી પણ વાંચન કરવું, જેથી આપણને સાંપ્રદાયિક પ્રવૃત્તિઓનો ખ્યાલ આવે. પછી આવતીકાલના ઉત્સવ કે સેવા શૃંગાર વિશે વાંચન કરી શ્રી વલ્લભકુલના બાળકોના જન્મદિવસ વાંચવા કે જેથી આપણું મન ઉત્સવમય બની જાય. ત્યાર પછી 84-252 ધોળ વારાફરતી બોલી, આશ્રયના પદ બોલી, ભરોસો દ્રઢઈન ચરણ કેરો બોલી જયનાથ સાથે વાર્તાનો ક્રમ પૂર્ણ કરવો. ઇતિ શ્રી જીવનલાલજી મહારાજ શ્રીના 50 વચનામૃત અહીં વિરમે છે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી મહાપ્રભુજી, શ્રી જીવનલાલજી મહારાજ શ્રીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.